નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે જોયું હશે તો જીપીએસસીનું કેલેન્ડર બહાર પડી ચૂક્યું છે અને એ કેલેન્ડરમાં આપ જોશો તો ડીવાયએસઓની એક્ઝામ, પછી એસીએફની એક્ઝામ અને એના પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ એની જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર સુધીનો જ આઈ થિંક કેલેન્ડર છે, એના આગળના 3 મહિનાનો કેલેન્ડર બાકી છે. તો એ 3 મહિનાનો કેલેન્ડર જ્યારે આવશે 2022નો, તો એવું એક્સપેક્ટેડ છે કે એમાં એસટીઆઈની એક્ઝામ સાથે સાથે પીઆઈની એક્ઝામ એની જાહેરાત બી આપને જોવા મળે. તો 5 એક્ઝામ ઓલમોસ્ટ છે, રાઈટ, જેના પ્રિલિમ તો આ વર્ષે જ થઈ જશે. મેન્સ અમુક એક્ઝામના આ વર્ષે છે, અમુક એક્ઝામના 2023માં છે. જેમ કે જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમ જ નવેમ્બરમાં થશે, તો બટ ઓબ્વિયસલી એનું મેન્સ જે છે એ 2023માં થશે. અત્યારે તમે 5 પ્રિલિમ એક જ વર્ષમાં આપવાનું ટાર્ગેટ કરો છો, તો આ 5 પ્રિલિમ્સ પ્રિપેર કરવા માટે આપને અલગ અલગ પ્રિપેર કરવાની જરૂર નથી. જેમ કે આપ જોયું હશે કે હોલિસ્ટિકલી બધાનું સિલેબસ શું છે, સરખું જ. ખાલી એસીએફમાં થોડું એન્વાયરમેન્ટનો પોર્શન વધારો આપને કરવાનો હોય છે. અદરવાઇઝ આપ જોતા હશો તો બધા સેમ લાઇન ઉપર જ જતી હોય છે. તે 5 એક્ઝામને આપ ટાર્ગેટ કરી શકો એની પ્રિલિમ્સની પ્રિપરેશન માટે આપણા એપ્લિકેશન એમ જીપીએસસીમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ લોન્ચ કરી રહ્યા છે. ઓનલાઈન બેચ લોન્ચ કરી રહ્યા છે. 17 તારીખે આપણો કોર્સ લોન્ચ થશે. આજે આપ જ્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે 11 તારીખ છે. 17 તારીખે આપણે આ કોર્સ લોન્ચ કરીશું અને એમાં આપ જોશો તો જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ આપણે કહી રહ્યા છીએ, એટલા માટે 2 પેપર કહી રહ્યા છે. અદરવાઇઝ ડીવાયએસઓમાં જોશો તો આપ એક જ પેપર હશે, પણ સબ્જેક્ટ 8ના 8 જ થઈ જાય છે. તો આપ કોઈ બી એક્ઝામ પ્રિપેર કરો, સબ્જેક્ટ આપને 8 પ્રિપેર કરવાના હોય છે. જીપીએસસીમાં 8 સબ્જેક્ટને 2 પેપરમાં ડિવાઈડ કર્યું છે. પેપર 1માં આપણા 4 વિષયો હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને મેથેમેટિક્સ, અને GS2માં આપણા 4 વિષયો દેટ ઇઝ ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ. આ 8 વિષયોના લેક્ચર્સ આપણે એપ્લિકેશનના માધ્યમે પૂરું પાડવાનું છે. આ એપ્લિકેશનમાં 17 તારીખે આપણે જે બેચ લોન્ચ કરી રહ્યા છે, આ બેચમાં આપણે એક ઓફલાઈન બેચ ચાલુ કરી રહ્યા છે. ઓફલાઈન બેચનું બી લેક્ચર 8 થી 10 વાગ્યાનો હોય છે. તો એમાં જે લાઈવ લેક્ચર છે 8 થી 10 વાગે આપને ડેલી મળશે. રોજ ડેલી 8 થી 10નો આપનો લાઈવ લેક્ચર હશે, જે અલગ અલગ વિષયોના હશે. એ વિષયોમાં 4 વિષય આપ ઇકોનોમિક્સ છે, સાયન્સ, ટેક છે, જ્યોગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, તો મારા દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે બીજા બી 4 વિષયો છે, એમાં જે મેથેમેટિક્સ છે, હિસ્ટ્રી છે, એમાં હું તમને સહયોગ આપીશ, રાઈટ. તો ઓલમોસ્ટ હોલિસ્ટિકલી આખી બેચ છે આપણા અંડરમાં ચાલવાની જ. રોજ 8 થી 10માં લાઈવ લેક્ચર તો આપને મળશે, પણ એના પહેલાં જે અમે જીપીએસસીની બેચ પૂરું કરેલી હતી, જેમ કે આપ જોશો તો આ સ્ટેટિક પોર્શન હોય છે. જેમ કે હિસ્ટ્રી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, મેથેમેટિક્સ થઈ ગયું, જ્યોગ્રાફી થઈ ગયું, આ બધા તો સ્ટેટિક સબ્જેક્ટ કહેવાય. સ્ટેટિક સબ્જેક્ટમાં આમાં વર્ષે કશું ચેન્જ ના થાય. તો આવા સ્ટેટિક પોર્શનના જે લેક્ચર છે, રાઈટ, એ પહેલાંથી જ આપણા બધા અપલોડેડ છે. અપલોડેડ તો કરંટવાળા બી છે, બટ એ કરંટ ક્યાંક ને ક્યાંક જૂનો થઈ જાય છે. તો એમાં તો આપને લાઈવ લેક્ચર વધારે હેલ્પ કરશે. પણ પહેલા દિવસથી જ આપને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકશે, બિકોઝ 8 સબ્જેક્ટના બધા લેક્ચર્સ આપણે અપલોડ કરેલા છે. એમાં જ્યારે આપ બેચ બાય કરશો તો એમાં જોશો તો 200થી વધારે વિડીયોઝ આપને જોવા મળશે 8 વિષયોના, જેમાં હોલિસ્ટિકલી બધા વિષયો આપણે શું કરેલા છે, કવર કરેલા છે. પણ એ બધા વિષયોના જે રેકોર્ડેડ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચરની સાથે સાથે દરરોજ 8 થી 10 આપને લાઈવ લેક્ચર તો મળતા જ રહેશે, રાઈટ. આ જે કોર્સ છે 17 તારીખે લોન્ચ થઈ રહ્યું છે, અને 17 તારીખે કોર્સ લોન્ચ થયા પછી જે કોર્સની અમે ફીસ રાખીશું, જેવી રીતે આપ એક્સેસ કરશો આપને ફીસ દેખાશે. એ ફીસમાં આપને 50% ડિસ્કાઉન્ટ મળશે શરૂઆતના 100 વિદ્યાર્થીઓને યુઝ કરવાનું હશે કોડ, જ્યારે બી આપ કોર્સ બાય કરો છો, રાઈટ. તો એમાં કૂપન કોડ આપને માગે છે. કૂપન કોડમાં આપને લખવાનું છે ફર્સ્ટ 100. જેવી રીતે ફર્સ્ટ 100 લખીને આપ શું કરશો, કૂપન કોડ અપ્લાય કરશો, આપ જોશો તો ટોટલ ફીસમાંથી 50% રિબેટ થઈ ગયું હશે, મતલબ માઇનસ થઈ ગયું હશે. તો આપને 50% કોર્સમાં 50% ડિસ્કાઉન્ટમાં કોર્સ શું થઈ જશે, એક્સેસ થઈ જશે, રાઈટ. 100 વિદ્યાર્થીઓ એ કૂપન કોડ ફર્સ્ટ 100નો યુઝ કરી લેશે. એના પછી આપ ફર્સ્ટ 100 કોડ નાખશો ને તો બી એ શું નહીં થાય, ગ્રાન્ટ નહીં થાય, બિકોઝ 100 સ્ટુડન્ટ માટેની જ આપણે શું કરીએ છીએ, આ ઓફર રાખી છે. તો જો આપ જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરવા ઈચ્છતા હોય, કે આ એક્ઝામિનેશન આપવા ઈચ્છતા હોય, સારી રીતે આપવા ઈચ્છતા હોય, તો આપ આ કોર્सेसમાં એનરોલ થઈ શકો છો. જેટલી જલ્દી એનરોલ થશો એટલું જ વધારે આપને ફાયદો થશે, બિકોઝ આપ આ ફર્સ્ટ 100 જે કૂપન કોડ છે એનો યુઝ કરી શકશો, રાઈટ. આ જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે એમ જીપીએસસીના નામથી. આ લોગો આપને આવું દેખાશે, રાઈટ. અમારો ફોટો અને લોગો દેખાશે આપને. આ યુટ્યુબનો જે આપણો વિડીયો આપ જોઈ રહ્યા છો, આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી આપણે શું કરી રહ્યા છીએ, જે લિંક છે એ લિંક નાખી રહ્યા છે. એ લિંક ઉપરથી બી આપ શું કરી શકો છો, એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ કોર્સને લગતી બીજી કોઈ માહિતી આપને જોઈતી હોય તો એ માહિતી માટે આપ 9978504709 જે આપણો નંબર છે, 9978504709, હે ને, મારો જ નંબર છે. આપ એના ઉપર કોલ કરીને આગળની માહિતી લઈ શકો છો. થેન્ક યુ. પેપર 2માં આપણે એક વિષય આવે છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જો ટેકનોલોજીની વાત કરીએ, રાઈટ, તો ટેકનોલોજીમાં કઈ ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ છે? એક તો ન્યુક્લિયર ટેકનોલોજી, રાઈટ, પછી સ્પેસ ટેકનોલોજી, પછી ડિફેન્સ ટેકનોલોજી, પછી બાયોટેકનોલોજી. કઈ ટેકનોલોજી? બાયોટેકનોલોજી. એક નેનો ટેકનોલોજી બી લોકોએ મેન્શન કર્યું છે, પણ નેનો ટેકનોલોજીનો એઝ સચ કોઈ ક્વેશ્ચન પૂછતા નથી, બિકોઝ નેનો ટેકનોલોજી અત્યારે શું છે, અત્યારે ડેવલપિંગ ફેઝમાં જ છે ને, એટલા બધા એપ્લિકેશન છે નહીં.
નેનો ટેકનોલોજીના એપ્લિકેશન અત્યારે આપ જોશો ને તો ખાલી આપને ફાર્મસીમાં વધારે મળશે. ફાર્મસી એટલે આ દવાઓ ડ્રગ્સ જેને આપણે કહીએ ને, એમાં નેનો પાર્ટિકલ્સનો યુઝ થાય છે ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ માટે. બટ એ વધારે રિસર્ચ બેઝ થઈ જાય છે. એના માટે જીપીએસસી કમિશન શું નહીં કરતું, નેનો ટેકનોલોજીથી એઝ સચ કોઈ ક્વેશ્ચન નથી પૂછતું. તો બી નેનો સાઇઝ કોને કહેવાય, શું હોય છે નેનો પાર્ટિકલ્સ, એનું આપણું થોડું તમને બતાવી દઈશું. પણ ન્યુક્લિયર ટેકનોલોજી, પછી ડિફેન્સ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી, આ 4 ટેકનોલોજી તો આપની કોર ટેકનોલોજી છે. અને પાંચમું એક ટેકનોલોજી એવી છે ને જેને ટેકનોલોજી પ્લસ જનરલ સાઇન્સ બંનેનું બ્લેન્ડિંગ તમે કહી શકો છો. એનું નામ શું છે? એનું નામ છે આઈસીટી, હે ને, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. બેઝિકલી આને બ્લેન્ડિંગ એટલા માટે હું કહું છું બિકોઝ હે ને ઘણી વખત શું થાય છે, જીપીએસસી ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીની જગ્યાએ શું કરે છે કે જે કોમ્પ્યુટરના ક્વેશ્ચન હોય છે ને, કોમ્પ્યુટરના ક્વેશ્ચન બી પૂછે છે. લાસ્ટ ટાઈમ લાઇકવાઇઝ 1-2 વર્ષ પહેલાંની જીપીએસસીની એક્ઝામ હતી, એમાં યુએસબી હે ને એનું પૂરું નામ પૂછ્યો હતો. તો યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. એ તો કોઈ બી કહી દે કે નહીં, રાઈટ. તો 1-2 પૂરા નામ જે લોકો પૂછે છે જનરલી જે આપણા શેમાં જાય છે, કોમ્પ્યુટર ટેકનોલોજીમાં જતા હોય છે. અને કોમ્પ્યુટર આપ જીપીએસસીમાં નથી ભણતા, કોમ્પ્યુટર આપણે ક્યાં ભણીએ છીએ? ક્લાસ 3માં ભણીએ છીએ, રાઈટ. જનરલ સ્ટડીઝમાં આપણે કહી શકીએ છીએ કે ભાઈ કોમ્પ્યુટર જેવો એક સબ્જેક્ટ છે એનું બ્લેન્ડિંગ થોડું અહીંયા આપણે કરેલું છે. અને બીજું ટેકનોલોજીના પોર્શનને વધારે અહીંયા મર્જ કરીને લોકો ક્વેશ્ચન પૂછે છે. જેમ કે લાસ્ટ ટાઈમ તમે જોશો તો યુપીએસસીમાં બી આ વર્ષની આના પહેલામાં એલટી અને વીઓએલટી હે ને એના કમ્પેરિઝનથી ક્વેશ્ચન પૂછ્યો હતો. લાઈક અત્યારે આપ મોબાઈલ ફોન યુઝ કરતા હશો બેન, કરો છો કે નહીં, રાઈટ. તો એના ઉપર શું લખેલું હોય છે? વોલ્ટ લખેલું હોય છે કે નહીં? અને વોલ્ટનું પૂરું નામ? તો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, રાઈટ. ઘણી વખત શું હોય છે કે જે ટેકનોલોજી આપ યુઝ કરો છો એના જ એપ્લિકેશનથી ક્વેશ્ચન થતા હોય છે, પણ આપણામાં ક્યુરોસિટી નથી હોતી ને કે આ શું લખ્યું છે, કેમ લખ્યું છે, આપણે જાણતા નથી. એના કારણે આપણે એક્ઝામમાં ક્વેશ્ચનનો આન્સર નહીં કરી શકતા. તમે આજુબાજુ જેટલી બી ચીજો જો ને બેન, ખાલી એના વિશે વિચારો કે આવું કેમ છે, આવું કેમ છે. તમારા ક્યુરોસિટીને શાંત કરવા માટે ખાલી શું કરો, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો. પછી જ્યારે એક્ઝામ આવશે ને તો આપ જોશો કે 2-3 ક્વેશ્ચન શું થઈ જશે. તમે જે આજુબાજુની વસ્તુઓ જોતા હતા ને, જે સર્ચ કરતા હતા એમાંથી જ ક્વેશ્ચન થઈ જતું હોય છે, રાઈટ. લાઈકવાઇઝ આપ મોબાઈલ ફોન યુઝ કરો છો તો વીઓએલટી વિશે આપણે ખ્યાલ હોવું જોઈએ. બિકોઝ આપનો જે મોબાઈલ ટેકનોલોજી છે ત્યારે 4G ટેકનોલોજી છે, શેના ઉપર ચાલી રહી છે? વીઓએલટી, વોલ્ટ ઉપર ચાલી રહી છે. એના પહેલાં શેના ઉપર ચાલી રહી હતી? એલટી ઉપર ચાલી રહી હતી. એના પહેલાં શેના ઉપર ચાલી રહી હતી? જીપીઆરએસ ઉપર. તમે ઇન્ટરનેટ ઓન કરતા હશો, તમે જોતા ઉપર જી લખી લેવું આવી જતું હશે ને, તો જી ફોર જીપીઆરએસ. દેટ ઇઝ જીપીઆરએસનું પૂરું નામ? યસ, જનરલ પોકેટ રેડિયો સર્વિસ, રાઈટ. તો બેઝિકલી આ જે છે ને આ ટેકનોલોજી છે. એની સાથે સાથે તમે નામ સાંભળ્યું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. નામ સાંભળ્યું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ? જો નામ કેમ નહીં સાંભળ્યું? કેમ કે તમે ક્યારેક જીવનમાં પહેલું નહીં કર્યું એટલે પોતાની જાતને ક્વેશ્ચન નથી પૂછ્યું. આ બધા જીમેલ તો યુઝ કરો છો કે નહીં? જીમેલમાં જો ડેટા સ્ટોર કરો છો તો શું એ ડેટા આપણા કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર થાય છે, આપની હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે? નહીં સ્ટોર થતું. જો હાર્ડ ડિસ્કમાં સ્ટોર થતું હોય તો આપની હાર્ડ ડિસ્ક જો ફોર્મેટ મારો તો આપના બધા મેલ શું થઈ જવા જોઈએ? ફોર્મેટ થવું જોઈએ કે નહીં? પણ એવું નહીં થાય. આપ કોઈ બી કોમ્પ્યુટરથી લોગિન કરીને શું કરી શકો છો? જે તમારા મેલ છે બધા મેલને રિટ્રાઈવ કરી શકો છો. રિટ્રાઈવ કરી શકો છો મતલબ જોઈ શકો છો, હે ને, એક્સેસ કરી શકો છો. કેમ કે આપની મેમરી કોમ્પ્યુટર મેમરીમાં સ્ટોર નહીં થતું, એક ક્લાઉડમાં સ્ટોર થાય છે. ક્લાઉડ મતલબ એક ડેડિકેટેડ મેમરી શું હોય છે? આઉટબોક્સ હોય છે, જ્યાં બધા ડેટા સ્ટોર થાય છે, જેનાથી તમે શું કરી શકો છો? એને એક્સેસ કરી શકો છો. જેમ કે તમારો જીમેલ છે કે પછી જીવનમાં તમારા અત્યારે ગવર્મેન્ટે ચાલુ કર્યું છે પહેલું એટલે જેમાં તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દો છો. ડીજી બોક્સ યાદ છે કે નહીં? ખબર છે કે નહીં તમને? જેમાં તમે બધા ડોક્યુમેન્ટ શું, ડીજી લોકર, નોટ ડીજી બોક્સ બેન, ડીજી બોક્સ એ ડિફરન્ટ થિંગ. ડીજી લોકર. આવું ના કરો જીવનમાં, બરાબર ને? પહેલા તમે બોલ્યા પછી હું બોલ્યો જીવનમાં. એ તો બેઝિકલી એક સેન્ડ બોક્સનો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો એક્ઝામમાં, સી બોક્સનું ક્વેશ્ચન પૂછાઈ ગયો તો એટલે તમે બોક્સ કીધું ને, તમારા ડીજી બોક્સ નીકળી ગયું એમ. બિકોઝ બોક્સમાં બીજા 2-3 બોક્સ આવ્યા છે. નામ સાંભળ્યું છે કે નહીં? સી બોક્સ, ડીજી બોક્સ, સેન્ડ બોક્સ. નામ સાંભળ્યું છે? સેન્ડ બોક્સ શું છે? સેન્ડ બોક્સ એક બોક્સ હોય એમાં બધું રેત ભરેલી હોય ને, એ સેન્ડ બોક્સ કહેવાય, રાઈટ. બોક્સની અંદર રેત. તો બેઝિકલી ડિજિટલ લોકર, હે ને, ડીજી લોકર જેને આપ કહો છો, તો એમાં તમે જોતા હશો કે તમે તમારા ડોક્યુમેન્ટ શું કરી શકો છો? અપલોડ કરી શકો છો, રાઈટ. તો એ ડોક્યુમેન્ટ જે તમે અપલોડ કરો છો એ બી તમારા કોમ્પ્યુટરમાં નથી, એ બી શું છે? એક ક્લાઉડમાં સ્ટોર થાય છે. એને કહેવાય છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. એ જ રીતે અત્યારે એક આવ્યો છે એજ કમ્પ્યુટિંગ. નામ સાંભળ્યું છે? એજ કમ્પ્યુટિંગ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ છે, એજ કમ્પ્યુટિંગ છે, રાઈટ. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તમે નામ સાંભળ્યું હશે. જેમ કે ગૂગલે શું કર્યું છે? ફર્સ્ટ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવી બી લીધું છે. પહેલા ક્વોન્ટમ કમ્પ્યુટરનું નામ શું છે? સાયકામોર. શું નામ છે? સાયકામોર, રાઈટ.
તો આ બધા જે ક્વેશ્ચન છે ને આ બધા ટેકનોલોજીના ક્વેશ્ચન છે, રાઈટ. જેમ કે સુપર કોમ્પ્યુટર વિશે તમે અત્યારે સાંભળતા હશો, સાંભળો છો કે નહીં? હમણાં હાલમાં જ કયો સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યો છે ઇન્ડિયા દ્વારા? પરમ પ્રજ્ઞા શું થયું? પરમ પ્રવેગ લોન્ચ કરવામાં આવ્યો હતો. એ પરમ પ્રવેગ પછી નેક્સ્ટ અત્યારે એક બીજો નવો લોન્ચ કરી દીધો. કયો? પરમ સિદ્ધિ તો એનાથી બી જૂનો છે. પરમ સિદ્ધિ પછી પરમ પ્રવેગ અને હવે આવી ગયો છે પરમ ગંગા. કયો આવ્યો છે? પરમ ગંગા. તો પરમ ગંગા જે સુપર કોમ્પ્યુટર છે, રાઈટ, એ કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો ભારત દ્વારા બનાવવામાં આવ્યો છે, રાઈટ. સીડેક નામ સાંભળ્યું છે? સીડેક નહીં સાંભળ્યો? સીડેક ક્યાં આવેલું છે? બેંગ્લોરમાં, પુણેમાં આવેલું છે. બેંગ્લોરમાં આવેલું છે IISc, રાઈટ. તો આ બધી સંસ્થાઓ શું છે હમણાં આપણે ચર્ચા કરીશું. બટ આ જે સુપર કોમ્પ્યુટર છે ને આ આપણા ટેકનોલોજીનો ટોપિક બનતું હોય છે, રાઈટ. તો બેઝિકલી તમે થોડું સેગ્રીગેટ રાખજો. ICTમાં તમે બહુ વાસ્ટ એક ટોપિક છે અને આ ટોપિક એવો છે ને કે પ્રિલિમમાં બી શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે અને મેન્સમાં બી પૂછાય છે. મેન્સમાં તો મિનિમમ 2 ક્વેશ્ચન એ લોકો પૂછે જ. ખાસ કરીને મેન્સના જે ક્વેશ્ચન હોય છે કરંટ અફેર્સમાં જે ન્યૂઝ ચાલતા હોય એનાથી લઈને જેમ કે અત્યારે ફટાફટ શું કરી રહ્યું છે ઇન્ડિયા? એક પછી એક સુપર કોમ્પ્યુટર લોન્ચ કરી રહ્યો છે. કેમ લોન્ચ કરી રહ્યો છે? કેમ કે ઇન્ડિયામાં એક મિશન ચાલી રહ્યું છે, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન, રાઈટ. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન ક્યારથી શરૂ થયો છે? 2015 થી. વેરી ગુડ. અને ક્યાં સુધી આપણે એને પૂરો કરવાનો છે? 2022. 7 વર્ષના ડ્યુરેશનમાં પૂરું કરવાનું હતું અને 7 વર્ષના ડ્યુરેશનમાં 24 ફેસિલિટી શું કરવાની છે? સુપર કોમ્પ્યુટરની આપણને ડેવલપ કરવાની છે. એમાંથી 11 ફેસિલિટી આપણે ડેવલપ કરી લીધી છે, 13 ફેસિલિટી હજી બી બાકી છે. ડ્યુ ટુ કોવિડ એન્ડ ઓલ વચ્ચે 2 વર્ષ કશું થઈ શક્યો નહીં. અદરવાઇઝ ઇન્ડિયા ટાર્ગેટ માઇટ બી પૂરો પોતાનો કરી બી લે, રાઈટ. બટ કોવિડના કારણે આ ટાર્ગેટ નહીં થઈ શક્યો 2022 વાળો, પણ આગળ જઈને શું થઈ જશે? જે ટાર્ગેટ છે ટાર્ગેટ કમ્પ્લીટ તો થઈ જ જશે, છે કે નહીં? તો નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન થઈ ગયું. નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન કોમ્પ્લિમેન્ટ કરે છે. કોમ્પ્લિમેન્ટ કરે છે મતલબ સહયોગ કરે છે કોને? નેશનલ નોલેજ નેટવર્કને. તો NKN શું છે? નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન શું છે? એની સાથે સાથે સાયબર સિક્યુરિટી શું છે? ઇન્ડિયાની સાયબર સિક્યુરિટી પોલિસી શું છે, રાઈટ. સાથે સાથે 2G 3G 4G 5G ટેકનોલોજી શું છે? એની સાથે સાથે LED ટેકનોલોજી શું છે? એમ્બ્લોઇડ ટેકનોલોજી શું છે? ઓગમેન્ટેડ રિયાલિટી શું છે? વર્ચ્યુઅલ રિયાલિટી શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે? આ બધા જે છે સેક્શન છે ને આ બધા ટેકનોલોજીના સેક્શન છે જે મેન્સમાં બી પૂછાયેલા છે અને પ્રિલિમ્સમાં બી પૂછાયેલા છે. જેમ કે લાસ્ટ ટાઈમ ડીવાયએસઓમાં 2018માં આઈ થિંક પૂછાયો હતો ક્વેશ્ચન, ક્લાઉડ કમ્પ્યુટિંગ વર્સિસ એજ કમ્પ્યુટિંગનો, હે ને. બંને પૂછ્યું હતું કે ભાઈ આની ઉપયોગિતા શું છે. એ તમને પ્રિલિમમાં બી પૂછી શકે છે, મેન્સમાં બી પૂછી શકે છે. એ જ રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જીવનમાં શું આવવાનું છે? 5G આવવાનું છે કે નહીં? ઇન્ડિયામાં તો લોન્ચ થઈ ગયું છે 5G. ભલે તમારી પાસે અત્યારે 5G મોબાઈલ નહીં હોય પણ મળી રહ્યા છે. મળે છે કે નહીં? ક્યાં મળે છે? હા, બટ ઓબ્વિયસ છે બધી શોપમાં નહીં, મોબાઈલની શોપમાં મળે છે કે નહીં? આ રીતે. અને બીજું ક્યાં મળે છે? ઓનલાઈન બી મળે છે, રાઈટ. એ રીતનું છે. કોઈ જરૂરી નહીં કે આપ શોપથી જ મંગાવો, ઓનલાઈન બી મંગાવી શકો છો કે નહીં? બોલો. હા, મંગાવી શકીએ છીએ, રાઈટ. તો આ રીતનું છે. તો 5G ને લઈને ક્વેશ્ચન તમારે પ્રિલિમમાં બી થઈ શકે છે અને મેન્સમાં બી થઈ શકે છે કે ભાઈ 5G કેટલી ફ્રીક્વન્સીનો યુઝ કરે છે અને 5G ને લઈને ભારતમાં કઈ કઈ સમસ્યાઓ છે, ભારતમાં એ કેવી રીતે શું કરી શકે છે? સહયોગ કરી શકે છે. 5G નો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની સ્થિતિ ભારતમાં શું છે? તો આ ટોપિકને બહુ ધ્યાનથી જોજો. આ બંને ટાઈમ તમને હેલ્પ કરશે, પ્રિલિમમાં બી કરશે અને મેન્સમાં બી કરશે. અને જે કન્ટેન્ટ પ્રિલિમનો હોય છે ને એ જ મેન્સનું હોય છે. બિકોઝ હાર્ડકોર્સ એના ઉપર ચાલે છે, કરંટ અફેર્સ ઉપર ચાલે છે. અને કરંટ અફેર્સ ઉપર જો કોઈ વસ્તુ ચાલે છે તો એમાં પ્રિલિમ અને મેન્સમાં સેગ્રીગેટ થઈ શકતો નથી. ઓલમોસ્ટ શું થઈ જાય છે? બંને વસ્તુ કોમન થઈ જાય છે. જેમ કે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન જો આજે હું તમને અહીંયા બતાવીશ તો બટ ઓબ્વિયસ છે નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશનની બધી વાતો કહીશ કે નહીં, ચર્ચા કરીશું આપણે. એમાં જે ફેક્ટ્સ હશે, ફેક્ટ્સ એના માટે હશે પ્રિલિમ માટે, પણ એનું જે કોન્સેપ્ટ હશે, રાઈટ, એ કોન્સેપ્ટ એના માટે હશે મેન્સ માટે. પણ મેન્સમાં ખાલી કોન્સેપ્ટ લખીને આવી જાવ તો એવું લાગશે ને કપ્પાબાજી કરી છે. તો એમાં બી થોડા ફેક્ટ્સ તો આપણે નાખવા પડે જ. લાઈક નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન વિશે નોંધ લખો એવું આવી ગયું ક્વેશ્ચન. હવે તમે એમાં પહેલી સેન્ટેન્સ આ નહીં લખ્યું કે ભારતમાં મિશન 2015 થી ચાલુ કરવામાં આવ્યો છે, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક શું થાય છે? જે એક્ઝામિનર છે જે તમારો પેપર ચેક કરી રહ્યો છે મનમાં ડાઉટ ઊભો થયો છે કે ભાઈ આને નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન ખાલી વર્ડ પકડીને જેમ જો કશું ના ખ્યાલ હોય ને એ બી લખી આવે. શું પકડશે? સુપર કોમ્પ્યુટિંગ. બટ ઓબ્વિયસ છે કે સુપર કોમ્પ્યુટર ડેવલપ કરવાનો મિશન હશે કે નહીં? તેના ઉપર તમે લખી શકો છો આખી નોંધ કે આ નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન દ્વારા શું કરવાનો છે? ભારતમાં સુપર કોમ્પ્યુટરનો વિકાસ કરવાનો છે. સુપર કોમ્પ્યુટરની ઉપયોગિતા બહુ વધારે હોય છે. સંરક્ષણ ક્ષેત્રે, હવામાન ક્ષેત્રે, સાથે સાથે અવકાશ ક્ષેત્રે શું થઈ શકે છે? અને રિસર્ચ ક્ષેત્રે એનો ઉપયોગ થાય છે. ભારતમાં એક વિકાસશીલ દેશ હોવાના કારણે આ બધી ટેકનોલોજીમાં આગળ વધવાની ઘણી બધી સંભાવનાઓ છે. એ સંભાવનાને તરાશવા માટે ભારતને સુપર કોમ્પ્યુટરની જરૂર છે. એટલા માટે ભારત સુપર કોમ્પ્યુટર વિકસિત કરવા માટે નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન દ્વારા આ કાર્ય કરી રહ્યો છે, રાઈટ. નેશનલ સુપર કોમ્પ્યુટર મિશનમાં લાઇકવાઇઝ તમને કોઈ એક બે સંસ્થાઓ યાદ હોય
તો આપ લખી દેશો, બટ ઓબ્વિયસ છે તમે શું કરશો, જો જીપીએસસીની તૈયારી કરશો તો થોડી સંસ્થાઓ તો જાણશો કે નહીં, તો લખી દેજો નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન દ્વારા શું કરવામાં આવશે, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન ભારતમાં સીડેક, આઈઆઈએસસી હેના સાથે સાથે આઈઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા સહયોગથી પૂર્ણ કરવામાં આવશે, રાઈટ. પછી તમે થોડું વિચાર લગાવશો કે ભાઈ નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન છે તો કયા મંત્રાલય હેઠળ કે કયા ડિપાર્ટમેન્ટ હેઠળ ચલાવવામાં આવ્યું હશે, તો સીધું તમારા મનમાં કયું ડિપાર્ટમેન્ટ આવવું જોઈએ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો આ મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે કયા મંત્રાલય હેઠળ આવે છે, માહિતીને હેઠળ આવે છે. માહિતી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, રાઈટ, અરે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, MEITY માહિતી હેઠળ આવે છે. તો આ નોંધ તો બની ગઈ કે નહીં, આખી તમને માર્ક્સ બી મળશે મેન્સમાં, ખબર છે કે નહીં, તમે આવું બધું લખીને આવશો તો. હા, મજાક નથી કરતો, તમે ક્યારેક આમ મેન્સના પાસ થયેલા કેન્ડિડેટના જોયા છે કોપી કે નહીં. પહેલું મંત્ર યાદ રાખજો, જો જીપીએસસીમાં પાસ થવું હોય બેન તો શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. ના ના, આગળના પેપરના નહીં, પાછળના બી જોશો તો બી ચાલશે. બોલો શું કરવું જોઈએ. કોઈ બી ક્વેશ્ચનમાં રાઈટ લખવાની આવડત કેળવવી જોઈએ, કે તમે એમાં કશું જાણતા હો કે ના જાણતા હો, બટ આપ એના વિશે લખી શકો. એટલીસ્ટ 2-3 ક્વેશ્ચન એવા આવશે ને કે જેના વિશે આપણે આઈડિયા નહીં હોય એક્ઝામમાં, પણ જો આપે બ્લેન્ક છોડીને આવો છો ને તો યુ આર કિલિંગ યોર સેલ્ફ. બિકોઝ જીપીએસસી એક્ઝામિનેશનમાં જે પેપર ઇવોલ્યુશન છે ને એના ઉપર બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. જે લોકો એકદમ સાચું આન્સર લખ્યું છે એને ઓછા માર્ક મળ્યા છે, ને જે લોકોએ શું કર્યું છે ખોટા આન્સર લખ્યા છે એને વધારે માર્ક્સ મળ્યા છે. તો જો આપ છોડીને આપી જાઓ તો પછી જો બ્લેન્ક પેપર ઉપર તો કોઈ માર્ક્સ આપી જ નહીં શકતો. માર્ક્સ લેવા માટે આપણે શું કરવું પડે, પહેલાં લખવું તો પડે કે નહીં. તો સૌથી પહેલાં તમારામાં ઇનર કોન્ફિડન્સ હોવું જોઈએ કે ભાઈ કોઈ બી ક્વેશ્ચન હશે હું એના વિશે લખી તો શકીશ, હે ના. વર્ડ્સ જોઈને એના વિશે તમે શું કરી શકો, 10-15 સેન્ટેન્સ એના રિલેટેડ બનાવી શકો, એવી આવડત તમારામાં હોવી જોઈએ. અને એવી આવડત જો તમારામાં થઈ ગઈ ને તો ઇઝીલી આપ એટલો તો સમજો કે શું થઈ જશે, 3 to 4 ક્વેશ્ચન આપના એનાથી ક્રોસ થઈ જશે. જે તમે બ્લેન્ક છોડીને આવવાના હતા એની જગ્યાએ તમે શું કરશો, એના વિશે લખીને આવશો. તો સૌથી પહેલાં તો આ યાદ રાખજો કે કશું બ્લેન્ક નથી છોડવું. શેમાં? મેન્સમાં. પ્રિલિમમાં છોડવું છે બેન, પ્રિલિમમાં જો બિલકુલ નથી આવતું એમાં ગપ્પા મારવા જશો તો જીવનમાં નેગેટિવ થઈ જશે. મેન્સમાં બેનિફિટ શું છે કે આપ ગપ્પો મારીને આવો છો, રાઈટ, બટ શું નહીં થતું, જો ક્વેશ્ચન સાચો નહીં થતો તો માર્ક્સ નહીં મળે તો નેગેટિવ બી નહીં થાય, છે કે નહીં. તો ત્યાં વિન વિન સિચ્યુએશન હોય છે, કાં તો માર્ક્સ મળશે કાં તો નહીં મળે. પણ એવું નહીં હોય કે આપણે લૂઝ થઈ જાવ કે ભાઈ માર્ક્સ નેગેટિવ થઈ ગયા. અને ઘણા બધા લોકો એવું કહે છે ને કે ભાઈ ખોટા ગપ્પા મારો તો ઇમ્પ્રેશન ખરાબ થાય છે, પછી આગળના ક્વેશ્ચન પેપર સેટર શું કરે છે એ માઇન્ડસેટથી જોઈએ છે. તો એવી બી હવે કોઈ સંભાવના રહી નહીં, હે ને. એક પેપરમાં 15 મેન્સમાં જીપીએસસી મેન્સની જો હું વાત કરું, રાઈટ, બાકી ડીવાયએસઓમાં તો 10 જ ક્વેશ્ચન હોય છે, એસટીઆઈમાં 10 જ ક્વેશ્ચન હોય છે, પણ જીપીએસસી મેન્સમાં જીએસના એક પેપરમાં કેટલા ક્વેશ્ચન હોય છે, 15 ક્વેશ્ચન હોય છે. અને 15 ક્વેશ્ચન શું કરવામાં આવે છે, 15 અલગ અલગ મોડરેટર દ્વારા ચેક કરવામાં આવે છે, રાઈટ. લાઈકવાઇઝ જો આઈસીટીનો પહેલો ક્વેશ્ચન તમે ચેક કરો છો તો બધા પેપરમાં પહેલો ક્વેશ્ચન શું કરશો, તમે ચેક કરશો. બીજા ક્વેશ્ચન પહેલા બેન ચેક કરે છે તો એ જ ચેક કરશે. હવે પહેલા ક્વેશ્ચનમાં મેં ગપ્પો માર્યો જોરદાર, એ તો ખાલી તમને જ ખબર ના, એમને તો ખબર નહીં કે એને પહેલામાં ગપ્પો માર્યો છે, તો બીજો ચેક કરી રહ્યા છે. તો એ પોતાના નવા પર્સપેક્ટિવથી શું કરશે, ચેક કરશે, રાઈટ. તો એવું કોઈ બેક થોટ ના રાખતા તમે કે ભાઈ ગપ્પો મારીશ તો શું થઈ જશે જીવનમાં, રાઈટ. ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે અને માર્ક્સ ઓછા મળશે. હું મેન્સની વાતો એટલા માટે કરી રહ્યો છું કેમ કે પ્રિલિમ્સ તમે કોનાથી ભણી રહ્યા છો, આપણાથી ભણી રહ્યા છો, અને જ્યારે ભણશો તો પછી પાસ તો થશો જ, રાઈટ. એટલે મેન્સ તો આપણે આપવાની જ. આ કોન્ફિડન્સ તમારામાં હોવું જોઈએ કે આ વખતે આપણે પ્રિલિમ પાસ જીવનમાં કરીશું. અને કેમ કરીશું બેન, કેમ કે કોણે ભણાયો છે, આપણે ભણાયો છે, હા, રાઈટ. અને આપણે જ્યારે ભણાવી દઈશું બધા વિષયો તો ક્યારેક બી આપ ફેલ થાઓ નહીં, પણ રેગ્યુલર આવતા રહેવાનું, બરાબર. અને તો પોતાનું માઇન્ડ છે ને પહેલું રાખવાનું. પહેલું એટલે ફોકસ રાખવાનું. રોજ રોજ એવું નહીં વિચારવાનું કે આ બી કરી લઉં પહેલું બી કરી લઉં. હમણાં થોડા દિવસ થાય કોઈ એક નવી જાહેરાત આવી જાય કે આવો પટાવાળા બનવા આવો, તો એક લોકો તો કોઈ કામ નથી, લાવો પટાવાળાનું બી ફોર્મ ભરી દઉં, રાઈટ. એની બી થોડી તૈયારી કરી લઉં, એ બી કરી લઉં. તો એ હે ને ક્યાંક ને ક્યાંક આપના માર્ક્સમાં હડલ ક્રિએટ કરશે. આ આપણે સમજી શકીએ છીએ કે તમે જીપીએસસીની તૈયારી કરો છો તો સાથે યુપીએસસીનો ફોર્મ ભરો છો, તો બોથ ગોઝ સેમ વે, હે ને, બંને સેમ વેથી જઈ રહ્યા છે. પણ ક્યારેક તમે ક્લાસ 3ની તૈયારી કરવા લાગો, ક્યારેક ક્લાસ 1-2ની તૈયારી કરવા લાગો, દેટ ઇઝ સમથિંગ અનએક્સપેક્ટેબલ, રાઈટ. કે આ એક્સપેક્ટ નથી કરતા આપણે જીપીએસસી ક્લાસ 1-2 એક્સપિરિયન્સ. તમારામાં એટલું તો કોન્ફિડન્સ હોવું જોઈએ કે ક્લાસ 1-2નું આખું સિલેબસ તમે શું કરો છો, હોલિસ્ટિકલી કવર કરો છો, તો ક્લાસ 3 તો એમાં શું આવશે, અંદર આવી જ જશે. પછી એના માટે અલગથી આપણે બહુ વધારે વિચારવાની જરૂર નહીં. અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય સાહિત્ય વાહિતના, એ તો આપ શું કરી શકો છો, આરામથી કોઈ બી નાની બુક લઈને એનાથી સોલ્વ આઉટ કરી શકો છો. પણ એના માટે ડેડિકેટેડ શું કરવા લાગો, પ્રિપરેશન કરવા લાગો. અને પછી જ્યારે આની એક્ઝામ ડેટ નજીક આવે, 1-2 મહિના બાકી હોય, પછી એના ઉપર શિફ્ટ કરશો તો એ પોસિબલ બનશે નહીં, હે. તો તમે ફોકસ રાખજો ક્લાસ 1-2 ઉપર. અને એની સાથે સાથે નાના નાના જે વિષયો છે તમારા, રાઈટ, લાઈક સાહિત્ય થઈ ગયું કે પછી પંચાયતી રાજ થઈ ગયું, એવું થઈ ગયું જે ક્લાસ 3માં પૂછાય છે,
એના માટેની કોઈ બી બુકલેટ થોડી થોડી વાંચતા રહેજો ને દિવસમાં 1-2 કલાક, તો બી આપનું કામ થઈ જશે. બાકી મેથ એન્ડ રિઝનિંગ છે જે ક્લાસ 3માં વધારે પૂછાય છે, અહીંયા જીવનમાં આપણે કરાવતા જોઈએ છે ક્લાસ 1-2માં. જનરલ સાયન્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવતું જોઈએ છે. હિસ્ટ્રી છે પહેલામાં બી આવે છે અને અહીંયા બી આવે છે ને બેન, અને બંનેમાં ડિફરન્ટ હોય છે કે સેમ જ હોય છે? આમાં ગુજરાત નહીં હોતું તો પછી તો વધારે જ છે ને, એના કરતાં ઓછું તો નથી. બીજું કાંઈ ડિફરન્સ તો નહીં હોતું ને કે ક્લાસ 3માં પાણીપતનું ત્રીજો યુદ્ધ 18મી સદીમાં થયો હતો અને આમાં 16મી સદીમાં થશે ક્લાસ 1-2માં. ના, એ ક્લાસ 3 વાળા છે ઝડપી કરતા હોય ને, એમ તો થોડું યુદ્ધ થોડા વહેલા થઈ ગયું હોય, અને આપણે સ્લો કરતા હોઈએ થોડું યુદ્ધ થોડું મોડો થાય કે નહીં? એવું થાય કે ના થાય? કેમ સેમ હોય પણ? અને જે થવાનું છે બદલી શકાય છે ક્લાસ 3 માટે ને જીપીએસસી માટે. એમ આગળના યુદ્ધનો મતલબ અલગ અલગ ડેટમાં થશે એમ. હા ના તો બોલો જીવનમાં. કાલે ઇન્ડિયા પાકિસ્તાન ઉપર હુમલો કરી દે તો ક્લાસ 3 માટે થોડું વહેલો કરશે અને ક્લાસ જીપીએસસી માટે થોડું પાછળથી કરશે ને એમ. એવું નહીં કરે. કેવું નહીં કરે? એવું નહીં કરે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. તો આ વધારે છે ને આમ વલ્યુબ્રન ના થાવ, 1-2 મહિના સુધી કન્ટિન્યુઅસલી આવો, યુ વિલ સી ધ ડિફરન્સ, બરાબર ને? પણ થોડું તો ટાઈમ તમને જીવનમાં આપવું જ પડશે, પછી જ આપણું કામ થશે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. તો મેં તમને વાત કરી કેટલા ટેકનોલોજીની? 5 ટેકનોલોજીની. અને 5 ટેકનોલોજીમાં સૌથી પહેલાં આપણે કઈ ભણાવવા જઈ રહ્યા છે તમને? આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. કેમ ભણાવવા જઈ રહ્યા છે? કેમ કે આ ન્યૂઝપેપરમાં તમે બહુ જોતા હો છો આના વિશે, તમે આને યુઝ સૌથી વધારે કરો છો. લાઈક હોય અત્યારે હું તમને કહું કે ભાઈ જેટલી બી ટેકનોલોજી આપણે ભણીએ છીએ એમાં સૌથી વધારે ટેકનોલોજી તમે કઈ યુઝ કરો છો? સ્પેસ ટેકનોલોજી યુઝ કરો છો વધારે? આપણે ક્યાં સેટેલાઇટ છોડીએ છીએ રોજ ઘરે જઈને? બેન ભલે છોડતા નહીં પડે, એનું એપ્લિકેશન તો આપણા માટે જ છે ને, છે કે નહીં જીવનમાં? ઘરે ટીવી જોવો છો કે નહીં? તો બધું શેનાથી ચાલે છે? સેટેલાઇટથી ચાલે છે. ઇન્ટરનેટ ચાલે છે કે નહીં? શેનાથી ચાલે છે? ઇન્ટરનેટ સેટેલાઇટથી નહીં ચાલતું. ઇન્ટરનેટ વાયરલેસ નથી હોતું, વાયરવાળો જ હોય છે. ખાલી છે ને તમારું આમ પહેલું હોય ને, પહેલું એટલે સમજો છો ટાવર હોય ને જે લગાવ્યું હોય, ત્યાંથી તમારા મોબાઈલ સુધી જ વાયરલેસ છે. ટાવરની નીચે બ્લેક હોલ કરીને મેઇન હોલ કરીને હોય છે, નથી શું હોય છે? કેબલ લાઇન્સ જ હોય છે. તમે ખબર છે આમ એટલાન્ટિક મહાસાગર વગરમાં બી કેબલ લાઇન નાખી છે આપણે ઇન્ટરનેટની. આ લોકો તો આપને ખબર છે ને ઇન્ટરનેટ સેટેલાઇટથી નથી ચાલતું. ઇન્ટરનેટથી સેટેલાઇટ ચલાવવા માટે હવે એલન મસ્ક ભૈયા પ્રયાસ કરી રહ્યા છે, ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કરીને, આઈઓએસ કરીને. ખબર છે કે નહીં તમને? અત્યારે ઇન્ટરનેટ સેટેલાઇટથી નહીં ચાલતું. આ તો ખબર છે કે નહીં તમને? કોણે કીધું તમને આવું? ખબર છે કે નહીં બેન? હા, ટીવી શેનાથી ચાલે છે? ટીવીમાં ખાલી એન્ટીનાથી આપણે ટીવી સુધી કેબલ હોય છે, બાકી આખું વાયરલેસ હોય છે, સેટેલાઇટથી ચાલે છે કે નહીં બેન? શું ખોટું કહું છું? તો કોણ ખોટું કહે છે? કોઈ ખોટું નહીં કહેતો. સેન્ડબોક્સ, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ, હે ને? તો એપ્લિકેશન આપ સ્પેસના બી યુઝ કરો છો, સેટેલાઇટના એપ્લિકેશન બધા આપના માટે બી છે, બટ એટલું બધું નથી યુઝ કરતા જેટલું બધું આપ આઈસીટીને યુઝ કરો છો. આપ કોમ્પ્યુટર ચલાવો છો ઘરે, લેપટોપ ચલાવો છો, કશું ચલાવતા હો કે ના હો ચલાવતા હો, મોબાઈલ તો ચલાવો છો કે નહીં? એ બધામાં શું છે? આઈસીટી જ છે કે નહીં? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જ. અત્યારે આ વિયરેબલ ડિવાઇસીસ યુઝ કરતા હો. વિયરેબલ ડિવાઇસીસ એટલે અરે સ્માર્ટ વોચ લગાવો છો કે નહીં? આ બધું, આ બધાને શું કહેવાય છે? વિયરેબલ ડિવાઇસીસ. કઈ બેચ માટે સર? વેરિયેબલ ડિવાઇસીસ આપ પહેરતા હો છો, રાઈટ? તો એ બધા બી શેનાથી ચાલતા હોય છે? ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીથી જ ચાલતા હોય છે કે નહીં? આઈઓટી કહીએ આપણે એને. આઈઓટી બોલે તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રાઈટ? તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એ બધું આપણે તમને બતાવીશું ને ત્યારે તમને ખબર આવશે કે ઓ માય ગોડ, આ તો આપણે યુઝ કરીએ છીએ, છે કે નહીં? લાઇકવાઇઝ તમે ગૂગલમાં પહેલું કરો છો એટલે સર્ચ. તો સર્ચ કરવા માટે બે વસ્તુ હોય, કાં તો તમે મેન્યુઅલી ટાઈપ કરી શકો છો, કાં તો વોઇસ કમાન્ડ બી આપી શકો છો કે નહીં? એ વોઇસ તમારી રિકોગ્નાઇઝ કરે છે. જો પાસવર્ડ તમે નાખો તો વોઇસ પાસવર્ડ બી હોય છે, ખબર છે કે નહીં આપણે? તે શું જ તમારી વોઇસને રિકોગ્નાઇઝ કરી લેવાનું. એના માટે ઇન્ટેલિજન્સ જોઈએ કે નહીં? બૌદ્ધિક ક્ષમતા જોઈએ. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ એક્ઝામ્પલ છે. આપ યુઝ કરો છો પણ આપને ખબર છે નહીં. પણ તમને કોણ બતાવશે? આપણે તમને બતાવી દઈશું, રાઈટ? લાઇકવાઇઝ આપણે સ્ટાર્ટ અત્યારે એવા ટોપિકથી કરીએ જે ટોપિક અત્યારે બહુ ન્યૂઝમાં છે. રોજ આપને આવનારા સમયમાં પેપરમાં, કરંટ અફેર્સમાં આ ટોપિક દેખાતો રહેશે, કેમ કે આના ઉપર કામ ચાલુ થઈ ગયું છે ઇન્ડિયામાં બહુ જોરથી. એનું નામ છે સુપર કોમ્પ્યુટર. આપણે કોમ્પ્યુટર વિશે નથી ભણાવતા, એટલા માટે નથી ભણાવતા બિકોઝ આપણે એવું માનીએ છીએ કે ભાઈ કોમ્પ્યુટર વિશે આપ જાણો જ છો કે હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય. એના બેન, હાર્ડવેર કોને કહેવાય, સોફ્ટવેર કોને કહેવાય?
તો જે હાર્ડ હોય એને હાર્ડવેર કહેવાય, જે સોફ્ટ હોય એને સોફ્ટવેર કહેવાય. એવું હોય છે. તો ધ ટેન્જિબલ પાર્ટ ઓફ ધ કોમ્પ્યુટર ઇઝ હાર્ડવેર. જે તમે આ બધું ટચ કરી શકો ને, સીપીયુ છે, કીબોર્ડ છે, મોનિટર છે, બધાને શું કહેવાય? હાર્ડવેર. ને જે ઇનટેન્જિબલ પાર્ટ હોય, ઇનટેન્જિબલ મતલબ જે આપ ટચ નથી કરી શકતા, હે ને બેન? લાઈક હું તમને કહું કે લો માઇક્રોસોફ્ટ વર્ડને ટચ કરીને બતાવો કે કેટલો સોફ્ટ છે, આપ બતાવી શકશો નહીં. એ શું છે? સોફ્ટવેર છે. એવા ક્વેશ્ચન તો શેમાં થાય છે? ક્લાસ 3માં થાય છે. આપણે કોઈ થશે નહીં, આપણા સુપર કોમ્પ્યુટરથી જ સ્ટાર્ટ થશે. એટલા માટે આપણે સુપર કોમ્પ્યુટરથી જ સ્ટાર્ટ કરીએ, હે ને? લાઈક સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટરને સુપર કોમ્પ્યુટર કેમ કહેવાય છે? નોર્મલ કોમ્પ્યુટરથી વધારે સારું કામ કરે બીકોઝ એની ઝડપી ગણતરી સિસ્ટમના કારણે બહુ ફાસ્ટલી શું કરી શકે છે? કેલ્ક્યુલેટ કરી શકે છે. અને એની કેલ્ક્યુલેશનની ક્ષમતા, લાઈક આપને પૂછે કે ભાઈ સુપર કોમ્પ્યુટરની સ્પીડ શેમાં માપવામાં આવે છે? ફ્લોપ્સ. વોટ ઇઝ ફ્લોપ્સ? ફ્લોપ્સનું પૂરું નામ આ પૂછાઈ શકે છે આપને એક્ઝામમાં કે ભાઈ સુપર કોમ્પ્યુટરની ઝડપનું એકમ શું છે? તો સુપર કોમ્પ્યુટરની ઝડપનું એકમ છે ફ્લોપ્સ. અને ફ્લોપ્સનું પૂરું નામ? યસ, ફ્લોટિંગ ઓપરેશન right, floating operation per second, right, that is known as flops. જો what is flops, right, એ બાઇનરી ડિજિટ થી કેવી રીતે ડિફરન્શિએટ થાય છે ને એને તમે થોડું સમજવાનું છે. લાઇકવાઇઝ હું લખું છું 2, રાઈટ, લાઇકવાઇઝ 2 મેગાબાઇટ, તો 2 મેગાબાઇટ હું આ રીતે લખી દઈશ કે નહીં? 2 MB. 2.0 નહીં લખીશ, because what is 2 denotes here? It denotes બાઇનરી સિસ્ટમ. બાઇનરી સિસ્ટમ આપને ખબર છે, 0 અને 1 આનાથી જ ચાલે છે. તો બાઇનરી ડિજિટ્સ ઉપર ચાલે છે કોણ? સિમ્પલ કોમ્પ્યુટર. જે સુપર કોમ્પ્યુટર હોય છે ને, મેથેમેટિક કેલ્ક્યુલેશન્સ ઉપર ચાલે હોય છે, કેમ કે એને ઘણી બધી પ્રોબેબિલિટીઝની ગણતરી કરવી હોય છે. અને પ્રોબેબિલિટીઝ આખું ને આખું શું છે? મેથેમેટિક્સ છે કે નહીં? લાઇકવાઇઝ ડિફેન્સ સેક્ટર છે, સ્પેસ સેક્ટર છે, આ બધા સેક્ટર છે. લાઇકવાઇઝ ડિફેન્સ સેક્ટરમાં કોઈ મિસાઇલ આપ લોન્ચ કરો છો તો કેટલા એંગલ ઉપર એને લોન્ચ કરીશું, કેટલી સ્પીડ હશે તો ટાર્ગેટને હિટ કરી શકશે, એના માટે કેટલો ફ્યુલ જોઈએ, એ બધા શું છે? એ બધા પ્રોબેબિલિટી ઉપર છે કે નહીં? આટલું પેલોડ હશે તો આટલી દૂર જશે, આ સ્પીડથી જશે, આટલું ટાઈમ લાગશે, મેન્યુવરિંગ આ રીતે કરવી પડશે. આટલા બધી પ્રોબેબિલિટી ઉપર ગણતરી કરવાની હોય તો એના માટે શું જોઈએ? મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બહુ ફાસ્ટ જોઈએ. અને બહુ જ ફાસ્ટ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી શકે છે એ છે સુપર કોમ્પ્યુટર. બીકોઝ સુપર કોમ્પ્યુટર ચાલે છે ફ્લોપ્સ ઉપર, એની સ્પીડ શેના ઉપર માપવામાં આવે છે? ફ્લોપ્સ. અને ફ્લોપ્સ હંમેશા ડેસિબલ યુનિટમાં યુઝ થાય છે. લાઇકવાઇઝ મને 2 પેટાફ્લોપ્સ લખવું હશે ને તો હું આ રીતે નહીં લખીશ 2 પેટાફ્લોપ્સ. જો કોઈ વ્યક્તિ તમને આ રીતે 2 પેટાફ્લોપ્સ લખી રહ્યો છે તો સમજી લો ફ્લોપ્સનો મતલબ જ ખબર છે નહીં, હે ને? ફ્લોપ્સ હંમેશા શું ચાલશે? ડેસિમલમાં ચાલશે. વોટ ઇઝ ડેસિમલ હિયર? ધેટ ઇઝ 2.0 એમ. આ ડેસિમલ. હવે આ જે ડેસિમલ હોય છે ને, વોટ ઇઝ ડેસિમલ? તો ડેસિમલ ધેટ ધ મેથેમેટિકલ એક્સપ્રેશન. આ ડેસિમલ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન, હે ને, ડિવાઈડ, આ બધા શું કરી શકે છે? બધા મેથેમેટિકલ ઓપરેશન શું કરી શકે છે? પરફોર્મ કરી શકે છે. કોઈ બી હોય, પ્લસ કરવું હોય, માઇનસ કરવું હોય, મલ્ટીપ્લાય કરવું હોય. 2 પેટા. હવે 2 પેટા મતલબ કેટલા મેથેમેટિકલ ઓપરેશન થઈ શકે છે? પેટાનું મતલબ કેટલું થાય છે? પેટાનું મતલબ કેટલું હોય છે? તમે લોકોને ખબર નહીં આ સ્કેલ? 1024 પાકું? ટીબી પાકું? જો પહેલી વાત તો આ છે જીવનમાં કે ટીબી ઉબી આપણે અહીંયા કહેવાનું નથી, બરાબર ને? મીન્સ બાઇટમાં નથી કહેવાનું, બીકોઝ આ બધાને શું કહેવાય? મેક્રો સ્કેલ કહેવાય. શું કહેવાય? મેક્રો. આપ બાઇટ યુઝ કરો છો તો મારી ખાલી કોમ્પ્યુટરમાં જ કહો છો. આવું જરૂરી નથી કે પેટા આપ ખાલી કોમ્પ્યુટર રિલેટેડ યુઝ કરશો. પેટા આપ ક્યાંક બી યુઝ કરી શકો છો. લાઈક મને પેટા કિલોમીટર કેવું હોય ને તો બી કહી શકું છું. પેટા સેકન્ડ કેવું હોય ને તો બી કહી શકું છું. પેટા ઇઝ વોટ? દેટ ઇઝ ધ મેક્રો સ્કેલ. જો આ મેક્રો સ્કેલ માઇનર સ્કેલ બંનેને સમજી જાઓ બેઝિકલી. જો લાઈકવાઇઝ કેવું હોય કે બેન ઘણી વખત છે ને કોઈ બહુ મોટો એકમ છે એને આપણે શોર્ટ ફોર્મમાં કહેવાનું હોય છે. લાઈકવાઇઝ હું તમને કહું કે ભાઈ પ્રશાંત મહાસાગર છે. કયો મહાસાગર? પ્રશાંત મહાસાગર. એની લંબાઈ કેટલા મીટર હશે? તો બટ ઓબ્વિયસ છે કરોડો મીટર કહેશો કે નહીં તમે? તમે કહેશો કે ભાઈ 1 લાખ કિલોમીટર છે તો 1 લખીને 0 અને 0. તો સામેવાળો વ્યક્તિ કહે છે કે ઓ માય ગોડ કેટલા બધા 0 એમ. તો એના કરતાં બેટર છે કે આપ શું એમાં કહો? મોટા એકમમાં કહો કે નહીં? હવે જ્યારે મોટા એકમની વાત આપણે કરીએ છીએ તો આ બધું યુઝ કરીએ છીએ મેક્રો સ્કેલને. જ્યાં બી આપણે મોટું કરતા જવું હશે ને મેક્રો સ્કેલ યુઝ થશે. મેક્રો સ્કેલ ક્યાંથી શરૂ થાય છે? ડેકાથી શરૂ થાય છે. ડેકા, હેક્ટા,
કિલો પછી શું આવે છે? મેગા આવે છે કે નહીં? મેગા પછી ગીગા પછી બોલો ટેરા પછી એક્સા, નોટ એક્સા, પછી પેટા, ટેરા પેટા અને પછી આવે છે એક્સા. હે ને? આને અમે આ રીતે યાદ રાખીએ છીએ EPT GM કિલો હેક્ટર ડેકા. આ રીતે આપ રિવર્સમાં યાદ રાખશો તો આપને આરામથી યાદ થઈ જશે. એક જ વસ્તુ યાદ રાખવી છે કઈ? EPT GM. બોલો EPT GM. તો એક્સા પછી પેટા પછી ટેરા પછી ગીગા પછી મેગા પછી કિલો હેક્ટર ડેકા. તો કોઈને બી યાદ રહે કે નહીં? હવે જો ડેકાનો મતલબ 10 તો 10⁻⁴ હેક્ટરનો મતલબ કેટલું? 10⁻². કિલોનો મતલબ કેટલું? 10⁻3. મેગાનો મતલબ કેટલું? 10⁻6. પેટા થઈ રહ્યો છે કે નહીં? લાઇકવાઇઝ હું કહું હવે 2 પેટા ફ્લોપ્સ. શું કહું? 2 પેટા ફ્લોપ્સ. એનું મતલબ કેટલું થયું ખબર છે? લાઇકવાઇઝ કોઈ વ્યક્તિ આ રીતે લખે 1 0 0 0 0 0 0 0 0 જ્યારે 14 0 થઈ જશે ને મને કહેજો, બરાબર ને? 0 0 કેટલા થયા? આ રીતે છે. કઈ રીતે છે? આ રીતે 14 પછી 1 15. કેમ કે અહીંયા શું છે? 10⁻15. તમે લખો આટલા ફ્લોપ્સ. આટલા ફ્લોપ્સ તો બોલીને કોઈ ગણીને બતાવી શકે છે કેટલા ફ્લોપ્સ થયા? અરબ ખરબ આ બધામાં જશે કે નહીં? તો બોલો બેન હા જશે. જશે કે નહીં? તો આ એકમને આપણને શું કરવાનું છે? નાનું કરવાનું છે. હવે નાનું કરવા માટે આમાંથી કોઈ બી આપણે નંબર યુઝ કરી શકીએ છીએ. લાઇકવાઇઝ આ ફ્લોપ્સ મને શેમાં કેવું છે? સમજો મને ટેરામાં કેવું છે. શેમાં કેવું છે? ટેરામાં. તો ટેરા એટલે કેટલું? 10⁻12. તો હંમેશા શું ચાલવાનું હોય છે? જ્યારે આપણે ડેસિમલ લેફ્ટ સાઈડ ખસેડવાનું હોય છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 બાજુ આવી ગયું કે નહીં? તો આ ડેસિમલ ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો કે નહીં? તો આ થઈ ગયો 1000 અને તમે લેફ્ટ બાજુ ગયા છો એના કારણે 10 નું પાવર શેમાં ચાલશે? પ્લસમાં. આપ જો રાઈટ બાજુ જશો ને તો શેમાં ચાલશે? માઇનસમાં. તો આ શું થઈ ગયું? 1000 × 10⁻12 ફ્લોપ્સ થઈ ગયો કે નહીં? હવે 10⁻12 નું મિનિંગ શું હોય છે? ટેરા. તો હું આને કહી શકું છું 1000 ટેરા ફ્લોપ્સ. ખ્યાલ આવ્યો? ફ્લોપ્સ આ રીતે ફ્લોપ્સમાં છે તો ડેસિમલ લગાવીને 0 લખવું જરૂરી છે. ખ્યાલ આવ્યો આપને? તો શોર્ટ થઈ ગયું. હજી બી શોર્ટ કરવું છે તો હજી 12. ઓકે, તો સૌથી પહેલા આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એજ કમ્પ્યુટિંગનું કામકાજ કરીએ. જો વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ? આપને કોઈ કહે કે ભાઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે? વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ? What is the application of cloud computing? તો બેઝિકલી જેટલી બી સોશિયલ નેટવર્કિંગ સાઇટ આપ ચલાવો છો, ફેસબુક હોય, ઇવન જીવનમાં યુટ્યુબ હોય કે ઇવન જીવનમાં શું છે તમારા ઇન્સ્ટાગ્રામ છે કે પછી તમારો જીવનમાં જીમેલ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ નહીં એટલે તમારો ઈમેલ તો છે, જીમેલ છે. આ બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર ચાલે છે. શેના ઉપર ચાલે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટરમાં કેવું હોય કે ભાઈ સમજો તમારું કમ્પ્યુટર છે. કમ્પ્યુટરમાં તમે શું રાખી છે બેન? હાર્ડ ડિસ્ક રાખી છે કે નહીં? હવે હાર્ડ ડિસ્કમાં તમે શું કરો? બધું ડેટા સ્ટોર કરો તો તમારી હાર્ડ ડિસ્ક શું થઈ જાય? બહુ જલ્દી ફૂલ થઈ જાય કે નહીં? બહુ જલ્દી ફૂલ થઈ જાય. તો જો બહુ જલ્દી ફૂલ થઈ જાય છે તો આપણે બાર શું કરવું પડે છે? હાર્ડ ડિસ્કની કાં તો કેપેસિટી વધારવી પડે છે, કાં તો પછી જીવનમાં શું કરવું પડે છે? ઘણી બધી પેન ડ્રાઇવ્સમાં તમારે ડેટા સ્ટોર કરવું પડે છે. હવે પેન ડ્રાઇવમાં તમે સ્ટોર કરો ડેટા તો એમાં એક પ્રોબ્લેમ આવે છે કે ભાઈ આપણી જીવનમાં શું થઈ જાય છે? પેન ડ્રાઇવ ખોવાઈ જાય છે. પેન ડ્રાઇવ ખોવાઈ જાય તો પછી ડેટા રીટ્રાઈવ ક્યાંથી કરવાનો? તો આ બધાનું સોલ્યુશન આપે છે તમને ક્લાઉડ કમ્પ્યુટિંગ. કોણ આપે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. જેમ કે મારો એપ્લિકેશન છે MGPSC, જેનું એક્સેસ આપ લોકોની પાસે છે, એ બી ક્યાંક ને ક્યાંક શેના ઉપર ચાલી રહ્યું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર ચાલી રહ્યું છે. શેના ઉપર ચાલી રહ્યું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કેવું હોય છે કે એક ડેડિકેટેડ શું હોય છે? મેમરી સ્ટોરેજ હોય છે બહુ મોટો. એમનો પોતાનો એક શું હોય છે? મેમરી સ્ટોરેજ હાઉસ હોય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપવા માટેની શું હોય છે? અલગ અલગ એજન્સી હોય છે, અલગ અલગ શું હોય છે? કંપનીઝ હોય છે, જેમને એક બહુ મોટો ડેટા સેન્ટર ઊભો કરી દીધો છે. ગૂગલ છે તો ગૂગલે શું કર્યું છે? વિશ્વનો સૌથી મોટો ડેટા સેન્ટર ઊભો કર્યો છે. એની પાસે જેટલી સ્ટોરેજ કેપેસિટી છે એટલી સ્ટોરેજ કેપેસિટી બીજા કોઈ ડેટા સેન્ટર પાસે છે નહીં. પણ જેમ કે AWS છે, AWS એટલે એમેઝોન વાળો છે, એને બી પોતાનો ડેટા સેન્ટર બનાવ્યો છે. અમારા ક્લાસ પ્લસ વાળા છે એમને બી શું કર્યું છે? પોતાનો ડેટા સેન્ટર બનાવ્યો છે. હવે હું કોઈ ડેટા શું કરું છું? મારું અપલોડ કરું છું ક્લાઉડ કમ્પ્યુટિંગ હેઠળ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ હેઠળ શું થાય છે કે લાઈક કોઈ સમજો કે ક્લાસ પ્લસ કે પછી જીમેલને જ તમે લઈ લો. તમારા બધાના જીમેલની લોગિન આઈડી શું છે? ડિફરન્ટ છે કે નહીં?
બધાની ડિફરન્ટ છે. પણ જીમેલ હેઠળ તમે શું કરો છો, કોઈ બી મેલ જો મોકલો છો, રાઈટ, તો એ મેલ છે ને ડ્રાફ્ટ સ્વરૂપે ક્યાં સેવ થાય છે, આ સેગ્રીગેટેડ જે ડેટા સ્ટોરેજ ડિવાઇસ છે ને ત્યાં શેર થાય છે. જેમ કે આપનું આ કમ્પ્યુટર છે, આપનું આ કમ્પ્યુટર છે, આપનું આ કમ્પ્યુટર છે, આપનું આ કમ્પ્યુટર છે. આ બધા કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી, શેના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી એક ડેટા સ્ટોરેજ સેન્ટર સાથે શું હોય છે, ડેટા સેન્ટર સાથે જોડાયેલા હોય છે. અને જે ડેટા સેન્ટર હોય છે ને, ડેટા સેન્ટરને આપણે ક્લાઉડ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ક્લાઉડ. એ ડેટા સેન્ટર હવે ઇન્ટરનેટના મારફતે તમે અહીંયા મોકલ્યું, અહીંયા મોકલ્યું, અહીંયા મોકલ્યું, અહીંયા મોકલ્યું, બધાનું શું છે, આ ક્લાઉડમાં જ સ્ટોર થઈ રહ્યું છે. હવે આની જે મેમરી છે, રાઈટ, એ તો એક્સા કરતાં બી શું છે, બહુ આગળ છે. આપણે તો મેક્રો સ્કેલમાં ક્યાં સુધી જોઈએ, એક્સા સુધી જ જોઈએ ને. તો એક્સાબાઇટ, તો એક્સાબાઇટથી બી કરતાં શું હશે, બહુ વધારે હશે. તો ઘણા બધા ડેટા અહીંયા શું થઈ શકે છે, સ્ટોર થઈ શકે છે. હવે અહીંયા ઘણા બધા ડેટા સ્ટોર થઈ શકે છે. એટલા માટે હવે શું નથી, આપને આપણા કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવાની જરૂર છે નહીં. આપને જો એવું લાગે છે કે ભાઈ મને બહુ વધારે ડેટા સ્ટોર કરવું છે, તો આપ શું કરી શકો છો, આની સર્વિસ પરચેસ કરી શકો છો. જેમ કે ગૂગલ ડ્રાઈવ છે. ગૂગલ ડ્રાઈવમાં આપ જો 100 રૂપિયા આપો, એમ તો તમને ખબર હોય કે ભાઈ જો તમે ગૂગલ ડ્રાઈવમાં ફ્રીમાં યુઝ કરો છો તો ફ્રીમાં એ કેટલી કેપેસિટી આપે છે, કેટલી, 15 GB આપે છે કે નહીં. પણ તો તમને 100 GB ડેટા અપલોડ કરવું હોય તો 100 રૂપિયા આપવાનું. કેટલું? મંથલી 100 રૂપિયા જો આપ આપો ને જી ડ્રાઈવવાળાને, ગૂગલ ડ્રાઈવવાળાને, તો આપને 100 GB શું આપશે, સ્ટોરેજ સ્પેસ આપશે. કે ભાઈ આમાંથી 100 GB સ્ટોરેજ સ્પેસ આપનો. આ એમનો રેવન્યુ મોડલ હોય છે. ડેટા સેન્ટર ઊભા કરે છે, એમાં શું કરે છે, એ લોકો ડેટા સેન્ટરમાંથી આપને સ્ટોરેજ સ્પેસ આપીને એનાથી શું કરે છે, રેવન્યુ જનરેટ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બંનેને ફાયદો થાય છે. કંપનીને શું મળી ગયું, રેવન્યુ મળી ગયું, અને આપને શું કરવું પડ્યું, કોઈ વધારે ખર્ચ કર્યા વગર શું થઈ ગયું, આપના ડેટા સુરક્ષિત રીતે સ્ટોર થઈ ગયા. કેમ સુરક્ષિત રીતે સ્ટોર થઈ ગયા? બિકોઝ આપના કોમ્પ્યુટરને શું કરવાનું છે, અટેક કરવાનું ઇઝી છે, વલ્યુ બ્રેન્ચ. કેમ કે જીવનમાં તમે શું કરશો, એક જ વખત એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરશો, પછી એ એક્સપાયર થઈ જશે, તો પછી બીજી વખત તમે જીવનમાં ખર્ચો કરશો નહીં. તો કોઈ બી હેકર શું કરી શકે છે, આપના કોમ્પ્યુટરને હેક કરી શકે છે ને, કે હેક કરીને શું કરી શકે છે, ડેટા રિટ્રાઈવ કરી શકે છે. પણ આ ક્લાઉડવાળા જે હશે, ક્લાઉડવાળા બટ ઓબ્વિયસ છે, જીમેલ છે, રાઈટ, એને શું કર્યું હશે, ગૂગલ વાળે પોતાની તો સિક્યુરિટી રાખી છે, એનામાં તો એને સ્પેશિયલ શું રાખ્યા હશે, ટેકનિશિયન રાખ્યા હશે. એને ક્રેક કરવું, એના સિસ્ટમને ક્રેક કરવું, અને સિસ્ટમને ક્રેક કરીને ક્લાઉડથી ડેટા ચોરી કરી લેવું, એ એટલો ઇઝી છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં આપને? તો દેટ ઇઝ ધ થિંગ. આપના ડેટા શું થશે, સુરક્ષિત બી રહેશે, ઓછા પૈસામાં આપને શું મળી જશે, સ્ટોરેજ સ્પેસ બી મળી જશે, કંપનીને બી શું મળી જશે, રેવન્યુ મળી જશે. હવે જ્યારે તમને ડેટા રિટ્રીવ કરવું હોય તો શું થાય છે, ઇન્ટરનેટથી કનેક્ટેડ છે, ઇન્ટરનેટના મારફતે જે રીતે અપલોડ કરાયો છે એ જ રીતે ઇન્ટરનેટના મારફતે શું થઈ જાય છે, ડાઉનલોડ થઈને આપને અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. દેટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ. બટ આ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં એક પ્રોબ્લેમ નડે છે. શું નડે છે બેન? પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ છે? ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે. એ કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ટરનેટ વગર તો એક્સેસ આપ નહીં જ કરી શકો, પછી ક્લાઉડ હોય કે એજ હોય, કોઈ બી હોય. એક પ્રોબ્લેમ બીજું શું છે, ઇન્ટરનેટ પ્રોબ્લેમ નથી, એની સ્પીડ પ્રોબ્લેમ છે, લેટેન્સી પીરિયડ. લેટેન્સી પીરિયડનો મતલબ સમજો છો? જેમ કે તમે ગૂગલમાં કોઈ વિડીયો ઉપર ક્લિક કર્યો, કેવી રીતે? હા, ક્લિક કરીને માઉસથી કે પછી તમે જીવનમાં જે રીતે બી ક્લિક કરતા હો, જો ટચ સ્ક્રીન વાળો હોય તો આમ કરીને. તો જો મોટો વિડીયો હશે ને તો શરૂઆતમાં થોડું બફર કરશે. કેમ? કેમ કે યુટ્યુબના બધા વિડીયો શું છે, તમારા કોમ્પ્યુટરમાં સ્ટોર નથી, એના ક્લાઉડમાં, એના ડેટા સેન્ટરમાં સ્ટોર છે કે નહીં. તો ઇન્ટરનેટથી શું થશે, ડાઉનલોડ થઈને પછી ડિસ્પ્લે થશે કે નહીં આપને. તો એમાં સમય લે છે. આપણું એપ્લિકેશન છે, તો એપ્લિકેશનના બધા વિડીયોઝ તમે જુઓ છો, મારા કોમ્પ્યુટરમાં થોડી સ્ટોર કર્યા છે. એ એપ્લિકેશન જે કંપનીએ મને ડેવલપ કરીને આપ્યું છે એના ક્લાઉડમાં સ્ટોર થયા છે. તે ક્લાઉડથી રિટ્રાઈવ થઈને શું આવે છે, આપના મોબાઈલમાં આવે છે કે નહીં. હવે એ ક્લાઉડ એને બનાવ્યું છે ક્યાં? પુણેમાં. તો પુણે ડિસ્ટન્સ શું છે, બહુ દૂર છે કે નહીં. તો બટ ઓબ્વિયસ છે, દૂરથી ડેટા રિટ્રાઈવ કરવામાં શું લાગશે, થોડું ટાઈમ લાગશે. પણ જો બાજુના જ ઘરમાં શું હોય, ડેટા સેન્ટર હોય તો સટ દઈને આવી જાય કે નહીં, લેટેન્સી પીરિયડ ઘટી જાય. ક્લાઉડ કોમ્પ્યુટરમાં લેટેન્સી પીરિયડ વધવાના કારણે હવે છે ને એજ કમ્પ્યુટિંગ આવ્યો છે. શું આવ્યો છે? એજ કમ્પ્યુટિંગ. એજ કમ્પ્યુટિંગમાં કેવું હોય છે કે બહુ રિમોટલી લોકેટેડ શું હોય છે, ડેટા સેન્ટરનો યુઝ થાય છે. રિમોટલી મતલબ નજીકમાં જ, ડિસ્ટન્સ ઉપર હોય, બહુ નહીં હોય. જેમ કે તમે અત્યારે જીમેલમાં જે ડેટા સેવ કરો છો તો શું થયું છે, એનો ડેટા સેન્ટર ક્યાં છે, યુએસમાં છે કે નહીં, ગૂગલવાળાનો, તો ત્યાં સ્ટોર થાય છે. પણ એની જગ્યાએ શું કરવામાં આવે, અમદાવાદમાં જ કોઈ ડેટા સેન્ટર નાનો બનાવવામાં આવે તો, અને ત્યાં તમારો ડેટા સ્ટોર કરવામાં આવે તો ફટાફટ શું થઈ જાય, રિટ્રીવ થઈ જાય કે નહીં. નજીકથી આવશે તો બટ ઓબ્વિયસ ઝડપી આવશે. દેટ ઇઝ એજ. એજ એટલે કોર્નર. જે તમારું શું છે, ડિવાઇસ છે, એના નજીકના જે રિમોટેડલી શું છે, લોકેટેડ ડેટા સેન્ટર્સ છે, ત્યાં શું તમારા શું થાય છે, ત્યાં તમારા ડેટા સ્ટોર થાય છે. અને બહુ ઝડપી શું આવી જાય છે, આપના જે ડિવાઇસીસ છે, ડિવાઇસીસમાં આવી જાય છે. જેમ કે અત્યારે આઈઓટી છે. આઈઓટી બોલે તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. હવે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હેઠળ જેટલા બી ડિવાઇસીસ,
જેમ કે તમારા વિયરેબલ ડિવાઇસીસ હોય તમારા, લાઇકવાઇઝ તમે સ્માર્ટ વોચ પહેર્યું હોય, તમારા ડેલી રૂટીનની એક્ટિવિટી બધી શું હોય, સંગ્રહિત હોય કે નહીં એમાં. હવે એ સંગ્રહણ બધું એ લોકો શું કરે, એ ઇન્ટરનેટથી કનેક્ટ કરીને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કરે, તો પછી રિટ્રાઈવ કરવામાં શું લાગે, ટાઈમ લાગે કે નહીં. તે બધા શું હોય છે, એજ કમ્પ્યુટિંગમાં હોય છે. રિમોટલી લોકેટેડ શું હોય છે, ડેટા સેન્ટર હોય છે, નાના નાના ડેટા સેન્ટર જે એજન્સીઓએ બનાવી રાખ્યો છે ને, ત્યાં જ સ્ટોર હોય છે. અને ત્યાંથી ફટાફટ શું થઈ જાય છે, રિટ્રાઈવ થઈને આવી જાય છે. તો આ જે ઇમેજ આમ બન્યું છે ને, આની જગ્યાએ ઇમેજ આમ બનવા લાગે છે કે એક મોટો ક્લાઉડ તો છે જ, પણ વચ્ચે શું આવી જાય છે, નોટ્સ આવી જાય છે, એજ નોટ્સ જેને કહેવાય છે. હવે આ જે ડિવાઇસીસ છે, જેમ કે 2-3 ડિવાઇસીસ અહીંયા, 2-3 ડિવાઇસીસ અહીંયા આપ લઈ લો આ રીતે, રાઈટ. જે તમારા શું હશે, માહિતી હશે ને, આ એજમાં શું હશે, સંગ્રહિત હશે. બહુ વધારે માહિતી છે તો આપ શું કરી શકો છો, એને ક્લાઉડમાં બી ટ્રાન્સફર કરી શકો છો. ખ્યાલ આવી ને આપણે. બટ જો ક્લાઉડમાં ટ્રાન્સફર નથી તો આ જે એજ ડેટા સેન્ટર છે, નજીકનો ડેટા સેન્ટર છે, એમાં સંગ્રહિત થશે અને અહીંયાથી જ રિટ્રાઈવ થઈને આવી જશે. તો લેટેન્સી પીરિયડ શું હોય છે, લેટેન્સી પીરિયડ ઘટી જાય છે. શું થઈ જાય છે, ઘટી જાય છે. લેટેન્સી પીરિયડ કોને કહેવાય છે, કોને કહેવાય છે લેટેન્સી પીરિયડ? જો તો ઉપર છૂટી ગયો છું.
ઓકે, તો ક્લાઉડ અને એચમાં થોડું ક્લિયર થઈ રહ્યું છે કે નહીં? શું ડિફરન્સ છે બંનેમાં? વિચ ઇઝ બેટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ કે એજ કમ્પ્યુટિંગ? એજ કમ્પ્યુટિંગ ઇઝ બેટર એવું તમને લાગે છે? જો કોઈ બી ટેકનોલોજી હોય તો બધાની ટેકનોલોજીના શું હોય, પોતાના પ્રોસ એન્ડ કોન્સ હોય. પ્રોસ એન્ડ કોન્સ મતલબ બંનેના પોઝિટિવ સાઇડ્સ હોય અને નેગેટિવ સાઇડ હોય. જેમ કે સૌથી પહેલા એજ કોમ્પ્યુટિંગનો પોઝિટિવ સાઇડ તમે જોઈને કહો છો ક્લાઉડ કોમ્પ્યુટિંગ ખરાબ છે. શું છે એજ કોમ્પ્યુટિંગનું પોઝિટિવ સાઇડ? લેટેન્સી પીરિયડ ઘટી જાય છે. શું ઘટી જાય છે? લેટેન્સી પીરિયડ ઘટી જાય છે. બહુ જલ્દી ડેટા આપ શું કરી શકો છો, રીટ્રાઈવ કરી શકો છો. ઝડપી ડેટા ટ્રાન્સફર થાય છે, બફરિંગ ઓફરિંગ નહીં થતું, બરાબર ને? છે કે નહીં? બટ પ્રોબ્લેમ શું આવે બેન? પ્રોબ્લેમ આ આવે કે ભાઈ નાનો ડેટા સેન્ટર છે તો વધારે ડેટા આપ અપલોડ નથી કરી શકતા. જેટલું સ્ટોરેજ સ્પેસ આપને જોઈતું હોય એટલું આપણે એજ કમ્પ્યુટિંગમાં મળશે નહીં. જે ક્લાઉડ કમ્પ્યુટિંગ આપને ઓફર કરી શકે છે એજ કમ્પ્યુટિંગ આપણને ઓફર કરી શકતો નથી. હા, લાઇકવાઇઝ હું મારા એપ્લિકેશનને વિચારું કે એજ કમ્પ્યુટિંગ પર ચલાવું તો એ પ્રોબ્લેમેટિક છે. એજ કમ્પ્યુટરમાં એટલું બધું સ્પેસ મને મળશે નહીં જેટલો ક્લાઉડ કમ્પ્યુટિંગ મને શું કરશે, ઓફર કરશે. ખ્યાલ આવ્યો ને? તો ડેટા સ્પેસ શું હોય છે આમાં, ઓછું હોય છે, પહેલું પ્રોબ્લેમ. બીજું પ્રોબ્લેમ, હવે આ ક્લાઉડ કમ્પ્યુટિંગનો તો શું છે, કંપની બહુ મોટી કંપની છે, એની પાસે જેના ટેકનિકલ્સ હશે એને જે સિક્યુરિટી ફીચર્સ પ્રોવાઈડ કર્યા હશે એજ કોમ્પ્યુટિંગ વાળા એટલા સિક્યુરિટી ફીચર્સ પ્રોવાઈડ કરી શકતા નથી. કેમ કે નાની કંપની છે, નાના સેન્ટર્સ છે કે નહીં. વલ્યુબ્રેન ટુ અટેક, વલ્યુબ્રેન ટુ અટેક મતલબ જલ્દીથી શું કરી શકે છે, જે હેકર છે આ ડેટા સેન્ટરમાં ઘૂસી શકે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આટલી જલ્દી ઘૂસી શકતો નથી. તો નાઉ વિચ ઇઝ બેટર? તો એવું નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં બી શું હશે, પોતાના કોન્સ હશે કે નહીં. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કેવું છે કે જો બેઝિકલી એજ સેન્ટરમાં કેવું છે કે એજ સેન્ટરમાં ચલો આ એજ સેન્ટરમાં ઘૂસ્યો, તો આ એજ સેન્ટર ખાલી શું છે, 3 જ છે કે નહીં, 3 ડિવાઇસ કનેક્ટેડ છે. તો આ 3 ડિવાઇસના ડેટા શું થયા, ચોરી થયા કે નહીં. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં જો કોઈ ઘૂસ્યો, જીમેલનો જે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ જ્યાં તમારા મેલ્સ બધાને સ્ટોર થાય છે એને કોઈ શું કર્યું, ક્રેક કર્યું હેકરે અને એમાં ઘૂસ્યો તો કેલેસ્ટ્રોફિક અટેક કહેવાય છે ને. શું કહેવાય છે? કેલેસ્ટ્રોફિક મતલબ ભયંકર. લાખો અરબો લોકોનો શું થશે, એક સાથે ડેટા ચોરી થશે. ફેસબુકમાં ડેટા ચોરી થાય છે કે નહીં? તો એક બે લોકોનું થાય છે, લાખો લોકોનું થાય છે કે નહીં? કેમ કે શું છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ છે. બધાના તમે પ્રોફાઇલ બનાવી જેટલી બી તમારી પિક્ચર અપલોડ કરો છો બધું એક જ ક્લાઉડમાં જાય છે. બસ એ ક્લાઉડમાં શું છે, આપનું લોગિન આઈડી પાસવર્ડ શું છે, ડિફરન્ટ છે. તો એ લોગિન આઈડી પાસવર્ડથી શું કરી શકો છો, આપ આપની મેમરી એક્સેસ કરી શકો છો, બીજાની કરી શકશો નહીં. પણ કોઈ હેકર શું કરી ગયો, જો એ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઘૂસી ગયો તો પછી બધાના મેમરીને શું કરશે, એક્સેસ કરીને શું કરી શકે છે, એમના જે પર્સનલ ડિટેલ્સ છે એને શું કરી શકે છે, ચોરી કરી શકે છે. તો વલ્યુબ્રેન ટુ અટેક મતલબ જલ્દીથી હેક થવાની શું છે સંભાવના કોની છે, એજ કમ્પ્યુટિંગની છે. બટ એમાં એટલો મોટો નુકસાન થતો નથી. ક્લાઉડ કમ્પ્યુટરના સિક્યુરિટી ફીચર્સ વધારે હોય છે અને હેક કરવું થોડું અઘરું છે. બટ જો હેક થયું તો શું થાય છે, એનાથી મોટો નુકસાન શું થાય છે, સર્જાય છે. તો બંને પોતપોતાની રીતે શું છે, ઉપયોગી બી છે અને બંને પોતપોતાના શું છે, ચેલેન્જીસ બી છે. એટલા માટે સાયમલ્ટેનિયસલી છે ને બંને ટેકનોલોજી ચાલી રહી છે. એજ ટેકનોલોજી આવી તેનો મતલબ એ નથી કે ક્લાઉડ કમ્પ્યુટિંગને લોકો ભૂલી ગયા છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ હજી બી ચાલી જ રહ્યું છે અને બહુ ફેમસ રીતે ચાલી રહ્યું છે. એપ્લિકેશન્સમાં, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં, આ બધામાં શું ચાલી રહ્યું છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ ચાલી રહ્યું છે. પણ જે તમારા આઈઓટીસ છે, આઈઓટીસ બોલે તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સના ડિવાઇસીસ છે, જેમ કે સેન્સર વેન્સર છે, એ બધા જ કોઈ બી સેન્સર હોય તો ડેટા શું કરે, સેન્સ કરીને, જેમ કે તમે આ બધા પોલ્યુશન વાળા શું લગાવી દીધા છે, સેન્સર લગાવ્યા છે કે નહીં. અહીંયા જાઓ તમે પહેલામાં એટલે કયો સર્કલ છે, ઘા 2 છે, ઘા 2. તો વચ્ચે એક પોલ જોયો છે કે નહીં, એના ઉપર ડિસ્પ્લે જોયો હશે તમે, એર પોલ્યુશન બતાવતો હોય છે. પાર્ટિક્યુલર 2.5 ની આટલી માટલા છે, પાર્ટિક્યુલર 10 ની આટલી છે, જોઈશું કે નહીં. એ આખા દિવસમાં સેન્સ કરીને જે ડેટા શું કરે, સ્ટોર કરે. હવે એ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં સ્ટોર કરે તો પછી રિટ્રાઈવ કરવામાં ટાઈમ લાગે કે નહીં આપણે, તો એ જ કમ્પ્યુટિંગમાં જશે. એ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપર શું થશે, જે લોકલ સર્વર્સ હશે ત્યાં શું થઈ જશે, સ્ટોર થઈ જશે. અને ઇઝીલી તમે શું કરી શકો છો, ડે બાય ડેના ડેટા જનરેટ કરીને મેળવી શકો છો. ખ્યાલ આવ્યું ને આપ. તો જેટલા બી વેરિયેબલ ડિવાઇસીસ હોય, ઇન્ટરનેટ ઓફ થિંગ્સના હોય, રાઈટ, આ બધા શેના ઉપર હોય છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વાળા બધા એજ ટેકનોલોજી ઉપર હોય છે, એજ કમ્પ્યુટિંગ ઉપર હોય છે. અને જ્યાં મેજરલી આપણે શું કરવાનું છે, ડેટા ટ્રાન્સફર કરવાનું હોય છે, એ બધા શેમાં કરીએ છીએ આપણે, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં કરીએ છીએ. શેના ઉપર કરીએ છીએ, ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર. તો એજ અને ક્લાઉડ આ બંનેમાં ડિફરન્સ ક્લિયર થયો કે નહીં. નીચેમાંથી શેમાંથી ડેટા ઝડપી મેળવી શકાય છે, આવું જો આવ્યો તો આન્સર શું આવશે, એજ કમ્પ્યુટિંગ. કોની સુરક્ષા વધારે હોય છે,
ક્લાઉડ કમ્પ્યુટિંગ હે ને સેનામાં નુકસાન થવાથી નીચેમાંથી કયા કમ્પ્યુટિંગમાં ખામી સર્જાય તો મોટો નુકસાન સર્જાઈ શકે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વાળા ડિવાઇસીસ વધારે પડતા નીચેમાંથી કઈ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરે છે? એજ કમ્પ્યુટિંગ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ, જીમેલ, યુટ્યુબ આ બધા શેના ઉપર ચાલે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર. શેના ઉપર? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ડન? આટલું ક્લિયર થયું કે નહીં? તો આ થઈ ગયું આપણો એજ અને ક્લાઉડ. હવે આ એજ અને ક્લાઉડથી આપણે આગળ જઈએ તો નેક્સ્ટ લખ્યું તો આપણે LTE અને VoLT કે વોલ્ટ જેને તમે કહો છો. તો LTE અને વોલ્ટ આ બંનેમાં શું ડિફરન્સ છે? સૌથી પહેલા તો પૂરા નામનો ડિફરન્સ છે. LTE નું પૂરું નામ લોંગ ટર્મ ઇવોલ્યુશન, રાઈટ. વોલ્ટ નું પૂરું નામ વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન, રાઈટ. તો LTE that is long term evolution અને VoLT that is વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. આ બંનેનું શું છે? પૂરું નામ છે. પણ ખાલી પૂરું નામથી કામ ચાલે એવું થશે? એવું થશે નહીં. તો કેવી રીતે થશે? જો યુપીએસસી 2020 કે 19ની એક્ઝામમાં ક્વેશ્ચન હતો, આઈ થિંક 19માં જ હતો કે LTE આ 3G ની ટેકનોલોજી છે અને VoLT આ 4G ની ટેકનોલોજી છે. તો બતાવો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે? ખોટું છે. અચ્છા, તો કેવું છે સાચું? જોરદાર બેન. બંને 4G ની જ ટેકનોલોજી છે. એ 3G ની તો આપણે કીધી ને તમને, કઈ GPRS છે એની સાથે સાથે શું છે? એજ છે. HB આવતું તો ખબર છે ને આપણે, એ બધા 3G ની છે. આની કઈ છે? 4G ની છે. વોલ્ટી અને LTE. બીજો સેન્ટેન્સ આપ્યો હતો કે ભાઈ LTE 4G ની ટેકનોલોજી છે અને VoLT એડવાન્સ 4G ની ટેકનોલોજી છે. તો આ સાચો છે કે ખોટો છે? આ બિલકુલ ખોટો છે. એડવાન્સ 4G જેવું કશું હોતું નથી. 4G પછી સીધું 5G જ આવે છે. ક્યાંક સાંભળ્યું છે એડવાન્સ 4G? મેં તો નહીં સાંભળ્યું ક્યાંક. આ છે ટ્રિક્સ છે બધી એક્ઝામિનેશનને, અને યુપીએસસીમાં તો આવું છે ને 100 ટાઈપ ઓફ ટ્રેપ્સ આપને મળશે. આપણે લાગશે વાવ જોરદાર આવું જ હશે એમ મારી દેશ. આવું કશું હોતું જ નથી. બરાબર ને? 2G પછી 3G પછી 4G પછી 5G. એડવાન્સ 4G સાંભળ્યો ક્યારેક? તો પછી એવું થઈ જ નહીં શકતું ને, તો ખોટો જ હોય બેન. પણ તમારામાંથી અડધા લોકો સાચા સાચા કહેવા લાગ્યા. તો આ બંને 4G ની ટેકનોલોજી છે. પહેલાં 4Gમાં LTE આવ્યો, પછી હવે શું ચાલી રહ્યો છે? VoLT ચાલી રહ્યો છે, જેને આ વોલ્ટ કહો છો. LTE એટલે લોંગ ટર્મ ઇવોલ્યુશન, VoLT એટલે વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. હવે આ બંનેમાં ડિફરન્સ શું છે? LTEમાં અને VoLTમાં કોઈ ડિફરન્સ છે જ નહીં. શું ડિફરન્સ? યસ, શું ડિફરન્સ? ટેકનિકલ માણસ છે એટલા માટે એમ. તો એક ડિફરન્સ તો આપણે દેખાઈ જ રહ્યું છે કે LTE નું પૂરું નામ નાનું છે અને VoLT નું પૂરું નામ શું છે? મોટું છે કે નહીં એમ. એક ડિફરન્સ તો આપણે કહી શકીએ છીએ. બીજો ડિફરન્સ એના માટે થોડું વિચારવું પડે. બીજો ડિફરન્સ શું છે? જોરદાર. તમે થોડું જાણો છો ટેકનોલોજી વિશે. જો LTE અને VoLTમાં જેમ કે અહીંયા જોઈ રહ્યા છે ને આપણે, વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન. લોંગ ટર્મ ઇવોલ્યુશનનો મતલબ સમજો છો? હાઈ ફ્રીક્વન્સી ઉપર ડેટા ટ્રાન્સફર કરવું. જ્યારે બી આપ વાતચીત કરો છો તો બી શું થાય છે? આપની જે વોઇસ છે ડેટા સ્વરૂપે, ડેટા પેકેટ સ્વરૂપે ટ્રાન્સફર થાય છે કે નહીં? LTEમાં શું હોય કે જે તમે વોઇસ ટ્રાન્સફર કરો છો ને એ લો ફ્રીક્વન્સી ઉપર જાય, લો ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ યુઝ કરે. અને જે ડેટા ટ્રાન્સફર હોય ને હાઈ ફ્રીક્વન્સી ઉપર યુઝ થાય છે. એના ઉપર થાય હાઈ ફ્રીક્વન્સી ઉપર. બંનેની ફ્રીક્વન્સી ડિફરન્ટ હોય. તો જ્યારે બી તમે ફોન કરો, LTE ટેકનોલોજી જો તમે યુઝ કરો છો તો બંનેમાંથી કોઈ એક જ બેન્ડવિડ્થ ચાલશે, કાં તો લો વાળો કાં તો હાઈ વાળો. તો તમે ફોન કર્યો તો લો બેન્ડવિડ્થ યુઝ કરી રહ્યા છો ને, તો હાઈ બેન્ડવિડ્થ યુઝ થશે નહીં. તો એ વખતે ઇન્ટરનેટ કનેક્શન કટ થાય. ખ્યાલ હોય ને? ફોન આવ્યો તો ઇન્ટરનેટ કનેક્શન કટ થાય, વાતચીત કરી લો, કટ મારો, પછી ઇન્ટરનેટ કનેક્શન ચાલુ થાય. VoLTમાં આવું નહીં હોતું. VoLTમાં શું હોય છે? બંને હાઈ બેન્ડવિડ્થ ઉપર જ ચાલે છે. વોઇસ બી હાઈ બેન્ડવિડ્થ ઉપર આપ સેન્ડ કરો છો અને શું કરો છો? જે ડેટા છે ને ડેટા બી હાઈ બેન્ડવિડ્થ ઉપર જ સેન્ડ કરો છો આપ.
બંને જો હાઈ વિન્ડેજ ઉપર સેન્ડ કરી રહ્યા છો તો સાયમલ્ટેનિયસલી ચલાવવાની જરૂર નથી કે કાં તો લો ચલાવો કાં તો હાઈ ચલાવો. એક જ ચાલી રહ્યો છે હાઈ, વોઇસ બી એનાથી, ડેટા બી એનાથી, તો બંને સાયમલ્ટેનિયસલી શું સાયમલ્ટેનિયસ મતલબ પેરેલલ ચાલી શકે છે. ડેટા બી ટ્રાન્સફર થતું રહેશે, ફોન બી આજા કરતો રહેશે. આપ લાઈવ હવે જોશો તમારો મોબાઈલ છે, જેમ કે બે ના મારો મોબાઈલ છે, મારો નંબર છે તમારી પાસે, વાંધો નહીં, તમારો નંબર બી મારી પાસે છે નહીં, તો બંને પેરેલલ જ છીએ. પણ આમાં જો તમે મને ફોન કરો અને હું યુટ્યુબમાં કોઈ વિડીયો જોઈ રહ્યો હોઉં તો વિડીયો બંધ નહીં થાય છે. હા, એક વખત શું છે કે તમારા ડિફોલ્ટ સોફ્ટવેરના કારણે એ વિડીયો કટ થઈને શું આવશે, તમારું ફોનનું ઉપર આવી જાય. પણ જો તેને શું કરી નાખો, આમ અહીંયાથી મિનિમાઇઝ કે સાયલેન્ટ કરી નાખો તો ફરીથી આપણું શું થઈ જશે, વિડીયો ચાલુ થઈ જશે, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. કેમ કે શું થાય છે, વોઇસ અને ડેટા બંને શેના ઉપર ચાલે છે, હાઈ બેન્ડવિથ. હાઈ બેન્ડવિથ બોલે તો હાઈ ફ્રીક્વન્સી. જેટલી વધારે ફ્રીક્વન્સી આપ યુઝ કરશો એટલી જ સ્પીડ આપની શું આવશે, વધારે આવશે કે નહીં. તો એલટી અને VoLTE બંને 4G ના એટલા માટે છે કેમ કે બંનેમાં શું છે, ડેટા તો હાઈ બેન્ડવિથ ઉપર જ. એલટીમાં બી ડેટા શું આવશે, ફટાફટ આવશે. VoLTEમાં બી ડેટા ફટાફટ આવશે. પણ જે વોઇસ ક્લિયરિટી છે એ VoLTE ની વધારે છે. આમાં કોલ ડ્રોપ ઓછા થાય છે, બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ ઓછું આવે છે, બેકગ્રાઉન્ડ ક્લિયરન્સ થાય છે. જેમ કે લાઈકવાઇઝ તમે ટ્રાફિકમાંથી ફોન કરો ઘરે તમે, તો જો તમે LTE ટેકનોલોજી યુઝ કરતા હો તો લોંગ ટર્મ ઇવોલ્યુશન ઉપર તો ખાલી શું જાય છે, ડેટા જાય છે. વોઇસ એના ઉપર જશે, લોંગ ટર્મ ઉપર નહીં જાય, લો ટર્મ ઉપર જશે કે નહીં, મતલબ નાની બેન્ડવિથ ઉપર છે. નાની બેન્ડવિથ ઉપર જાય ને ત્યારે શું ના થાય, વોઇસ બેકગ્રાઉન્ડ નોઇઝ ક્લિયરન્સ ના થાય. આપ ઓછું સંભળાશે, આપનો અવાજ, બાજુનું ઘોઘાટ વધારે સંભળાશે. કોઈ પહેલું બજાવી રહ્યું છે, કોઈ પહેલું બજાવી રહ્યું છે. પહેલું મતલબ બંને હોર્ન જ થયા ને, બંનેમાં ડિફરન્સ શું છે? હા, ના ડીજે નહીં, કોઈ મોટું હોર્ન કોઈ નાનું હોર્ન એમ યાર. ટ્રક હોય તો મોટું હોર્ન, બાઇક હોય તો નાનું હોર્ન હોય કે નામ, તો મોટો હોર્ન સંભળાશે, નાનું હોર્ન સંભળાશે. તો કોઈને તમે જૂઠું બોલી રહ્યા છો કે હા હું ક્લાસમાં છું, તો કહેશે ક્લાસમાં હોર્ન કેમ બગાડી રહ્યા છો એમ, રાઈટ. પણ જો તમે VoLTE થી ફોન કરશો ને તો આ શું કરે છે, બેકગ્રાઉન્ડ નોઇઝ ક્લિયરન્સ કરે છે. તમારી અવાજ જશે એકદમ ક્રિસ્ટલ ક્લિયર, બેકગ્રાઉન્ડ વાળી નોઇઝ જશે નહીં. તો જૂઠું બોલવાની શક્યતા વધારે શેમાં હોય છે, VoLTEમાં હોય છે, LTEમાં હોતી નથી. બેકગ્રાઉન્ડ નોઇઝ ક્લિયરન્સ હોય છે. તો VoLTE અને LTEમાં ડિફરન્સ પોઈન્ટ યાદ રાખવાનો છે આપને, રાઈટ. જે કોમન પોઈન્ટ છે તો યાદ જ રાખવાનું છે કે બંને શું છે, 4G નેટવર્ક ઉપર જ ચાલે છે. શેના ઉપર ચાલે છે, 4G નેટવર્ક ઉપર જ ચાલે છે. બટ ડિફરન્સ આ છે કે LTEમાં માત્ર શું હોય છે, જે ડેટા છે, ડેટા ટ્રાન્સફર શું થાય છે, લોંગ બેન્ડવિથ ઉપર થાય છે. અને જે વોઇસ છે, વોઇસ શું થાય છે, લો બેન્ડવિથ ઉપર થાય છે. ખ્યાલ આવ્યું ને આપણે. બટ જે 4G ટેકનોલોજીનું VoLTE ટેકનોલોજી છે, કઈ ટેકનોલોજી, VoLTE, એમાં શું થાય છે, એમાં ડેટા અને વોઇસ બંને શેના ઉપર જાય છે, બંને હાઈ ફ્રીક્વન્સી ઉપર જાય છે. પહેલું ડિફરન્સ, આ પહેલો ડિફરન્સ. બીજો ડિફરન્સ શું છે, ડેટા અને વોઇસનો ટ્રાન્સફર બંને એક સાથે થઈ શકે છે. શેમાં, VoLTEમાં. LTEમાં બંનેનો ટ્રાન્સફર એક સાથે થઈ શકતો નથી. બીજો ડિફરન્સ. ત્રીજો ડિફરન્સ શું છે, ત્રીજો ડિફરન્સ શું છે, LTEમાં બેકગ્રાઉન્ડ નોઇઝ ક્લિયરન્સ થતું નથી, પણ VoLTEમાં શું થાય છે, બેકગ્રાઉન્ડ નોઇઝ ક્લિયરન્સ થઈ જાય છે, રાઈટ. ઓકે. હવે લાઇકવાઇઝ કેવું હોય કે કોઈના મોબાઈલમાં LTE હોય, શું હોય, LTE, લોંગ ટર્મ ઇવોલ્યુશન હોય. હવે એ ગયો શેમાં, એવા ક્ષેત્રમાં ગયો જ્યાં શું છે, VoLTE અવેલેબલ છે. વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન, મતલબ વોઇસને બી શું કરી શકો છો આપ, હાઈ ફ્રિકવન્સી ઉપર ચલાવી શકો છો. એવા નેટવર્ક્સ છે, એવા સર્વર્સ છે. પણ LTE વાળો VoLTEમાં શિફ્ટ થઈ શકશે નહીં, કેમ કે એનું જે શું હશે, ટ્રાન્સમીટર હશે, એ એટલી હાઈ ફ્રિકવન્સી જનરેટ કરતો હશે નહીં. આપ લોથી હાઈ નહીં કરી શકતા તમારા મોબાઈલને, પણ હાઈથી લો તો કરી શકો છો. તો જો VoLTE છે અને કોઈ નેટવર્ક ઇશ્યુ આવે છે VoLTE વાળો, તો LTE યુઝ કરી શકો છો આપ, ઓટોમેટિક LTEમાં ટ્રાન્સફર થઈ જશે. પણ LTE વાળો VoLTEમાં ટ્રાન્સફર થઈ શકતો નથી. ખ્યાલ આવે ને, લાઈક આ 4G નેટવર્ક યુઝ કરો છો ને, 4G નો છે. ઇન કેસ કોઈ એવા સર્કલમાં જાઓ છો જ્યાં 4G નથી, તો ત્યાં 3G નો ઓપ્શન આવી જશે, આપ 3G યુઝ કરી શકો છો. 3G નથી તો 2G યુઝ કરી શકશો. બટ આપ 2G મોબાઈલ લઈને ફરી રહ્યા છો અને કોઈ એવી જગ્યા પહોંચી ગયા જ્યાં 4G છે, તો 2G વાળો નહીં બતા કે 4G મળી રહ્યો છે, યુઝ કરવું છે એમ. દેટ ઇઝ નોટ પોસિબલ. એના માટે આપણે આપનું ડિવાઇસ ચેન્જ કરવું પડશે. ખ્યાલ આવી ને, આપ લોઅર ટુ હાયર ફ્રિકવન્સી આપ શું નહીં કરી શકતા, એક્સેસ નહીં કરી શકતા. પણ જો હાયર ફ્રિકવન્સી વાળો ડિવાઇસ છે તો લોઅર ફ્રિકવન્સી આપ એક્સેસ કરી શકો છો. તો વધારે હાયર ફ્રિકવન્સી ઉપર કોણ ચાલે છે, VoLTE ચાલે છે કે નહીં. તો VoLTE થી LTE નો યુઝ શું છે, સંભવ છે. પણ LTE થી VoLTE નો યુઝ સંભવ છે નથી, રાઈટ. ખ્યાલ આવ્યો, શું ખ્યાલ આવ્યો? હા બસ ખ્યાલ આવી ગયો ને. હા બસ આ જ બતાવું હતું આપણે.
તો જો આવશે એક્ઝામમાં તો લખી લેશો, શોર્ટ નોટમાં બી અને ક્વેશ્ચનમાં બી ડિફરન્સ બી લખી લેશો, અને પ્રિલિમમાં આવી ગયો તો ટીક કરી નાખશો. જોરદાર યાર, તમે સમજી ગયા કે ત્યાં લખીને આવવાનો નથી, ત્યાં ટીક કરીને આવવાનો છે. તો હવે આગળ આપણે શું બતાવીશું? બીજો ડિફરન્સ. વેરી ગુડ. કોનો? એલઈડી અને એમ્લોઇડનો. કેમ બીજા નંબર ઉપર આ બતાવીશું? કેમ કે બીજા નંબર ઉપર એને લખ્યું છે, ત્રીજા નંબર ઉપર લખ્યું છે, ત્રીજા નંબર ઉપર, રાઈટ? તો એલઈડી અને એમ્લોઇડ, આ બંનેમાં શું ડિફરન્સ છે? એલઈડીમાં અને એમ્લોઇડમાં શું ડિફરન્સ? વેરી ગુડ. ઓ પેલી નહીં, આ જ. અચ્છા, તમે આને કહો છો ઓ પેલી, એમ એવું બધું નહીં? ના ના, બોલવાનું પૂરું નામ બોલો તો. ના ના, બોલો બોલો, જે તમે બોલતા હતા. ઓર્ગેનિક છે સાચું, બોલો. અને એમનો એમનું કહો છો ને, એમ્પ્લિટ્યુડ મોડિફિકેશન, હે ને? એ બેન એમ એફએમમાં હોય, જે રેડિયો સાંભળીએ ને આપણે, એમાં એમ્પ્લિટ્યુડ. અને પહેલાં એફએમ એટલે નોટ મોડિફિકેશન, મોડ્યુલેશન, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન અને ફ્રીક્વન્સી મોડ્યુલેશન. તો અહીંયા એમનો મતલબ શું થશે? એ નહીં થાય બેન, એ કીધું ને રેડિયોમાં. તો પછી કેમ આવું કરો છો? તમે તો એમએસસી વિથ ફિઝિક્સ કર્યો છે કે નહીં? કે ફિઝિક્સ વિથ એમએસસી કર્યો છે? આનું પૂરું નામ છે, જેમ કે જો લાઇટ એલઈડીનું તો આપણે બધાને ખબર જ છે. લાઇટ એમિટિંગ ડાયોડ એમ્લોઇડનો છે. એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ, રાઈટ? એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ. અને એલઈડીનું પૂરું નામ શું છે? એલઈડીનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. હવે જો એલઈડી અને એમ્લોઇડ, આ બંનેમાં શું ડિફરન્સ? લાઇટ દેખાય, ટોર્ચ લાઇટ દેખાય કે નહીં? વ્હાઇટ કલરની ડિસ્પ્લે આખો જતો રહે, બિકોઝ દેટ ઇઝ એલઈડી ડિસ્પ્લે. એલઈડી ડિસ્પ્લેમાં શું થઈ ગયું? જો આપણો એલઈડીનો ડિસ્પ્લે તૂટી બી ગયો તો બેક લાઇટ ટોર્ચ છે એ લાઇટ મારશે, પણ આમાં કોઈ બેક લાઇટ ટોર્ચ હોતું નથી. આ બેક લાઇટ સપોર્ટેડ હોતું નથી, એટલા માટે શું નહીં થાય? આમાં જો સ્ક્રીન તૂટી તો કાંઈ નહીં થાય, બ્લેકનું બ્લેક જ રહે. ક્યારેક ચાલુ કરીને જોઈ લેજો, ના ઈચ્છા હોય તો ક્યારેક તોડીને જોઈ લેજો. જેમ કે યસનો મોબાઈલ છે, જો એમ્લોઇડ ડિસ્પ્લે છે કે નહીં હમણાં ક્લિયર થઈ જશે, બરાબર ને? ચિંતા ના કરો, આમ તોડીશું નહીં, રાઈટ? એલઈડીમાં કેવું હોય છે? લાઇટ એમિટિંગ ડાયોડમાં આખી ને આખી સ્ક્રીન છે ને બ્રાઇટ થાય છે. બેક લાઇટ ટોર્ચનું શું કરવું પડે છે? યુઝ કરવું પડે છે. તો એમાં બેટરી કન્ઝમ્પશન છે ને બહુ વધારે થાય છે. પણ અત્યારે તમે આ મોબાઈલ જોતા હશો, જેમ કે આની બેટરી લાઈફ સારી હશે, સારી છે કે નહીં? કેમ સારી છે? ને બહુ મોટો રીઝન શું છે? એમ્લોઇડ ડિસ્પ્લે છે. એમ્લોઇડ ડિસ્પ્લેમાં એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડમાં કેવું હોય છે કે લાઇકવાઇઝ તમારું જે આ સ્ક્રીન છે, આ સ્ક્રીનમાં જે પિક્સલ્સ હોય છે ને, પિક્સલ્સ મતલબ જે દરેક ડોટ હોય ને, આ રીતે ગ્રીડ બનાવીને બે આ રીતે ગ્રીડ સિસ્ટમ હોય, આમાં જેટલા બી ડોટ્સ હોય, આ ડોટ્સ, દરેક ડોટ શું થાય છે? પ્રકાશિત થાય છે. દરેક પિક્સલથી પ્રકાશ આવે છે. હવે કયો પ્રકાશ આવે છે? તો જે કલરનો આપણે પ્રકાશ જોઈએ. ઇન કેસ આપણે સમજો કે ના સ્ક્રીનને બ્લેક કરવો છે, જેમ કે અત્યારે આ રીતે આપ ચાલુ કરો તો એમાં જેમ કે શું છે, બધું પણ ફોટો રાખી દીધું તે યાર. જેમ કે નહીં, ખાલી આમ દબાઈએ તો બ્લેક જ બ્લેક રહે છે ને આવું બી દેખાય છે. હવે બેકાર મોબાઈલ છે, કોઈ કામનું નથી. હું મારા મોબાઈલથી જ બતાવું, બરાબર ને? કેમ કે આ સિસ્ટમ તો બધામાં હોય છે. જેમ કે બેન આ શું છે? ના ના, આ મારો ફોન છે. એમ ફોન તો એ બી હતો, પણ એનો હતો ને, આ મારો ફોન છે. તો હવે કેવું છે કે બેઝિકલી આમાં જેમ કે લાઈકવાઇઝ તમે બ્લેક કલર કરો, જેમ કે તમે ક્યારેક જોજો ને કે આમ ડેટા સેવર મોડ ઉપર જાઓ, જેમ કે આમાં જો ડેટા સેવર મોડ ઉપર આપણે જઈએ, હે ને? તો ડેટા સેવર મોડ ઉપર જેવી રીતે તમે જાઓ ને તો શું થાય છે? આખી સ્ક્રીન બ્લેક થઈ જાય છે કે નહીં? લાઈક જ્યારે તમે ડાર્ક થીમ બી કરો તો બી શું થાય છે? સ્ક્રીન બ્લેક થઈ જાય છે. સ્ક્રીન બ્લેક થવાથી ફાયદો શું થાય છે ખબર છે?
સ્ક્રીન બ્લેક થવાથી ફાયદો શું થાય છે કે જ્યાં બી બ્લેક હોય ને તે ડાયોડ શું થઈ જાય, ડાયોડ બંધ થઈ જાય એમ લાઇટ આપણ. એટલું તો બચે કે નહીં આપનું. પણ જે પહેલું એટલે એલઈડીમાં આવી સુવિધા આપને મળતી નથી. એ બેક લાઇટ ટોર્ચ તો ચાલુ જ રહે કે નહીં. એના કારણે શું થાય, બેટરી કન્ઝમ્પશન વધારે થાય, પણ એમાં એવું થતું નથી. લાઈક આપ એવા પિક્ચર્સ જોવો છો કે અડધી સ્ક્રીનમાં શું છે બ્રાઇટનેસનો યુઝ કરો છો, બાકી બ્લેક ચલાવો છો, તો એ બધા ડાયોડ શું હોય બંધ થવાના કારણે બેટરી લાઈફ શું થશે, બેટરી લાઈફ આની એનહાન્સ થઈ જશે. અને સાથે સાથે કોઈ બેકલાઇટ ટોર્ચ નથી ને, તો આમાં કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ છે ને આપને બહુ મસ્ત દેખાશે. લાઈક કોઈ વિડીયો આપ જો તો એ વિડીયોમાં શું દેખાશે આપને, જે કલર છે ને કલર કોમ્બિનેશન બહુ મસ્ત દેખાશે. એલઈડી વાળામાં એવું ના દેખાય, કેમ કે એમાં બેકલાઇટ ટોર્ચના કારણે કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ ઘટી જાય એટલે સમજો છો. લાઇકવાઇઝ કોઈ બ્લેક છે, જેમ કે હું છું, હું વ્હાઇટ કપડો પહેરું તો આમ કોન્ટ્રાસ્ટ દેખાય ને તમને કે ઓ માય ગોડ એકદમ ડિફરન્ટ, આ રહ્યો બ્લેક, આ રહ્યો, અહીંયાથી આ ખલાસ થાય છે ને શર્ટ શરૂ થાય છે એમ, રાઈટ. પણ શું થઈ ગયું બેન જીવનમાં? પણ એ જે બ્લેક એન્ડ વ્હાઇટ કપડો છે પહેરીને આપણે કોઈ એવા ક્ષેત્રમાં જઈએ જ્યાં વ્હાઇટ લાઇટ પડી રહી છે ખૂબ વધારે, વ્હાઇટ ફોકસ કરીને કોઈએ રાખ્યું છે, અને એમાં હું આમ ઘૂસું આમ, તો પછી લાઇટના ઇફેક્ટના કારણે કોન્ટ્રાસ્ટ શું થઈ જાય, થોડો ઓછો થઈ જાય કે નહીં. આપણો ચહેરો બી થોડો જગમે એટલે ઝગમગે, તો લોકો એવો આટલો બધો કાળો નથી એમ, છે કે નહીં. તો દેટ ઇઝ ધ થિંગ. તો તમને શેમાં મજા આવી? જે કમ્પ્લીટ કોન્ટ્રાસ્ટ આપને દેખાયું કે નહીં, પણ મને શેમાં મજા આવી? જ્યાં આપણે થોડા ઝગમગાય એમાં કે નહીં એમ. આ રીતનું છે. કઈ રીતનું છે? આ રીતનું છે. ડિફરન્સ ખ્યાલ આવ્યો બેન? શું ડિફરન્સ છે બતાવો. એલઈડીમાં અને એમ્બ્લોઇડમાં શું ડિફરન્સ છે? હા, પછી આગળ બોલો. પછી આગળ કન્ઝમ્પશન કરી શકાય છે, રિડ્યુસ કરી શકાય છે, ઓછું થાય છે એમ કરી શકાય છે ને. એક ઓછું હોય જ છે એમ બાય ડિફોલ્ટ, અને વધારે હોય છે. પછી મેઇન ડિફરન્સ તમે બોલ્યા જ નહીં. એલઈડીનું પૂરું નામ નાનું છે અને એમ્બ્લોઇડનું પૂરું નામ મોટું છે. આ તો આપણો પહેલો ડિફરન્સ હતો કે નહીં, એ તમે બોલતા જ નહીં બેન. આમ પ્રોપર શીખો આમ તો શું થાય, વધી જાય કે નહીં આમ ડિફરન્સ. તો દેટ ઇઝ ધ થિંગ. તો એલઈડી અને એમ્બ્લોઇડમાં ડિફરન્સ ખ્યાલ આવ્યો કે નહીં તમને? વિચ ઇઝ બેટર? એમ્બ્લોઇડ ઇઝ બેટર, હે ને. ઇટ ગિવ્સ યુ બેટર પિક્ચર ક્વોલિટી. ક્યારેક બી આપ શું જોશો, એમ્બ્લોઇડમાં જોશો ને, જેમ કે આ ડિસ્પ્લે એમ્બ્લોઇડ ડિસ્પ્લે છે, ખબર છે આપને કે નહીં? આમાં કોઈ બેકલાઇટ ટોર્ચ છે નહીં. આ સ્ક્રીન નામ ખર્ચ દઈને મારશો ને ગાયબ, બધું જોતા નહીં ક્યારેક એમ. આમાં હું વિડીયો ચલાવું એમ, જેમ કપિલ સર આવે છે ને, અહીંયા તો રોજ મૂવી જોઈએ છે, તો આમ તમને મસ્ત દેખાય એકદમ એમ, કોન્ટ્રાસ્ટ ઇફેક્ટ એકદમ પરફેક્ટ દેખાય. પણ આપ જે ટીવીમાં જોશો ને, તો ટીવીમાં આપ જોશો એલઈડી વાળામાં તો બેકલાઇટ સપોર્ટ હોય કે નહીં એમ, તો એટલો બધો કોન્ટ્રાસ્ટ આપને દેખાય નહીં, બ્રાઇટ વધારે દેખાય. પણ જે કલર કોમ્બિનેશન જોવું જોઈએ ને આપણે, જે ડિફરન્સ મળવું જોઈએ કે ભાઈ ગ્રીન અને લીલો છે એકદમ મસ્ત ડિફરન્સ દેખાય, તો ગ્રીન અને લીલો તો એક જ થઈ ગયો, સોરી, પેલો ગ્રીન અને રેડ વચ્ચે એકદમ મસ્ત ડિફરન્સ દેખાઈ રહ્યો છે, તો એટલો બધો એમાં દેખાશે નહીં જેટલો એમ્બ્લોઇડ ડિસ્પ્લે આપને આપશે. તો હવે છે આપ ટીવીમાં બી જોશો ને, તો ટીવી બી એલઈડીથી એડવાન્સ થઈને શું આવી રહી છે, એમ્બ્લોઇડ ટીવી આવી રહી છે. આપ સ્માર્ટ ટીવી લો છો તો સ્માર્ટ ટીવીમાં આપ જોશો તો ઓલેડ ડિસ્પ્લે આવી રહ્યો છે. નહીં જોઈએ ક્યારેક? નવી ટીવી જે છે બધામાં શું છે, ઓલેડ ડિસ્પ્લે છે કે નહીં, એના ઉપર જઈ રહી છે. એનાથી શું થાય, આપની જે પિક્ચર ક્વોલિટી છે ને, પિક્ચર ક્વોલિટી એનહાન્સ થાય, અને આ પિક્ચર ક્વોલિટી એનહાન્સ થઈ છે હવે, પહેલાં કરતાં બહુ બેટર થઈ છે કે નહીં, ડ્યુ ટુ ધીસ ડિસ્પ્લે ટેકનોલોજીસ, રાઈટ. તો દેટ ઇઝ એલઈડી એન્ડ એમ્બ્લોઇડ ડિસ્પ્લે. આમાં મેઇન પંચ યાદ રાખજો, પહેલાંનું ફૂલ ફોર્મ કોનું, એમ્બ્લોઇડનું. એલઈડીનું તો કોઈ બી કરીને આવી જશે, પણ એમ્બ્લોઇડમાં તકલીફ થશે, જેમ કે આ બેનને થઈ રહી હતી. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ છે નહીં, શું છે? એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ. હે ને, એક્ટિવ મેટ્રિક્સ એટલા માટે કે આખીને આખી જે મેટ્રિક્સ મેં બનાવી ને તમે, આખીને આખી મેટ્રિક્સ એક્ટિવ હોય છે. કોઈ બી ડાયોડને આપ ચાલુ બંધ કરી શકો છો. જ્યાં જ્યાં બ્લેક થશે બધા ઓફ થઈ જશે, ખ્યાલ આવ્યું નહીં? અને જ્યાં આપણે બ્રાઇટનેસ જોઈએ ત્યાંનું જ ચાલુ રહેશે. તો દેટ ઇઝ ધ નોન એઝ એક્ટિવ મેટ્રિક્સ, રાઈટ. આંખોને સુધિંગ ઇફેક્ટ આપે છે કોણ? એમ્બ્લોઇડ. એલઈડી જોશો ને તો એલઈડી શું છે, બેકલાઇટ રેડિયેશનના કારણે આપની આંખો વધારે ખેંચશે. ડાયોડનું લાઇટ, બેકલાઇટ, ટોર્ચનું લાઇટ, એના રેડિયેશન હાર્મફુલ હોય છે. એક્ટિવ મેટ્રિક્સ ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડમાં બે લેયર્સની વચ્ચે શું હોય છે, એક ઓર્ગેનિક મેટર ભરાયેલો હોય છે, એના કારણે ઓર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયોડ કહે છે. જે હાર્મફુલ રેડિયેશન હોય છે ને, એના ઇફેક્ટને ઓછું કરી દે છે.
એક તો બેકલાઇટ ટોર્ચનું કોઈ રેડિયેશન છે નહીં, ઉપરથી આ શું હોય છે, આ સ્ક્રીનનું જે રેડિયેશન આવે છે ને એને બી હાર્મફુલ રેડિયેશનને શું કરે છે, ઓછું કરે છે. તો આવી એક ડિફરન્સ છે જે આપણે યાદ રાખવું જોઈએ કે એલઈડી ડિસ્પ્લે શું કરે છે, આંખોને નુકસાન કરે છે, એમાં રેડિયેશનની માત્રા શું હોય છે, વધારે હોય છે. એમ્બ્લોઇડ ડિસ્પ્લેને શું કરવામાં આવે છે, રેડિયેશનની માત્રા ઓછી કરીને આંખોને નુકસાન શું કરવામાં આવે છે, ઓછું કરવામાં આવે છે. આપ એમ્બ્લોઇડ ડિસ્પ્લેવાળા મોબાઈલ જો છો તો જોજો આંખો ઓછી ખેંચાશે. આપ એલઈડી ડિસ્પ્લેવાળા જોશો તો આપની આંખો વધારે ખેંચાશે. જેમ કે આપણે પહેલાં જોતા હતા ને, આપણા પેલા નોકિયા 3230 આ બધા મોબાઈલ આવતા હતા આટલા મોટા મોટા, જોયા છે કે નહીં તમે? હજી બી નોકિયા 3 આ નથી 3230 થોડી છે. હા કયો છે? હા નહીં ભાઈ, નોકિયા 3230 તો પેલો આવી આવતો હતો મસ્ત આખો, હા નીચે બટન હતી, જોય સ્ટિક બી હતી એમાં. એ મોબાઈલ મેં પરચેસ કરેલો એટલા માટે. એટલે બાકી બધા ચોરી કરેલા છે એવું નહીં, મતલબ જ્યારે કોલેજમાં હતો ત્યારે પરચેસ કર્યો હતો ફર્સ્ટ વખત એને, એટલા માટે આપણને ખ્યાલ છે જીવનમાં. શેમાં એલઈડી ડિસ્પ્લે થોડી હોય આમાં યાર? આમાં કઈ ડિસ્પ્લે કહેવાય પહેલી? એલઈડી કઈ આવતી? એલસીડી. એલસીડી ડિસ્પ્લે દેખાય તમને કઈ? કઈ કઈ એના પહેલાંની છે. એલસીડીમાં તો શું હોય કે આપને કોર્નરથી દેખાય એમ, પછી તમે આમ સાઈડથી જોશો ને તો એલસીડી બ્લેક દેખાશે આપને. આમાં આવું ના હોય, આમાં કોઈ બી કોર્નરથી જોશો આપને દેખાય જીવન. આની તો બેઝિક વાળી હોય ને, સૌથી પહેલાં નામ હું ભૂલી ગયું છું, પણ હમણાં તમને કહી દઈશ. ના એલસીડી છે, ના એલઈડી છે, ના એમ્બ્લોઇડ છે. રાઈટ, ખ્યાલ આવ્યો બેન આપને? એલસીડીમાં શું હોય, સીધું જ દેખાય આપને, સાઈડથી જોશો તો આપને દેખાશે નહીં, બ્લેક થઈ જાય કે નહીં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેમાં. એલસીડીનું પૂરું નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એનું નામ બી પૂરું યાદ રાખજો. રાઈટ, તો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એલઈડી અને એમ્બ્લોઇડ. રાઈટ, તો એલઈડી અને એમ્બ્લોઇડ એના ડિફરન્સની સાથે આજે આપણે પૂરું કરીએ છીએ. એની આગળ જે બીજા ડિફરન્સીસ છે, જેમ કે તમારો એગ્મેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, પછી એઆઈ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, એ ડિફરન્સીસ બતાવીશું. એના પછી આપણે વાત કરીશું સાયબર સિક્યુરિટીની. સાયબર સિક્યુરિટીના રિલેટેડ ઇન્ડિયામાં કયા કયા કામ થઈ રહ્યા છે, ઇન્ડિયાની સાયબર સિક્યુરિટી પોલિસી શું છે, અને અત્યારે જે સાયબર સિક્યુરિટીના નયા નયા ટર્મ્સ આવેલા છે, રાઈટ, એ બધા ટર્મ્સની આપણે વાત કરીશું. ફિશિંગ કોને કહેવાય, માલવેર શું છે, રાઈટ, વાયરસ શું છે, બગ શું છે, વાયરસ બગમાં શું ડિફરન્સ હોય છે. એના પછી આપણે જે બીજી ટેકનોલોજીસ યુઝ કરીએ છીએ, નાની નાની ટેકનોલોજીસ કોમ્યુનિકેશન માટે કે કનેક્શન માટે, જેમ કે વાઈફાઈ થઈ ગયું, બ્લૂટૂથ થઈ ગયું, વાઈમેક્સ થઈ ગયું, વ્હાઇટ મેક્સ થઈ ગયું. તો વ્હાઇટ મેક્સ શું છે, વાઈફાઈ શું છે, બ્લૂટૂથ શું છે, કોની રેન્જ કેટલી હોય છે, એના બી ક્વેશ્ચન આવે છે. એક બ્લૂટૂથથી મેક્સિમમ કેટલા ડિવાઇસને પેર કરી શકાય છે, રાઈટ. એવા બધા ટેકનિકલ પાર્ટ્સ હજી બી બાકી છે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું તેને આગળ વધારી લઈશું.